नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमधासशिष्यं श्रीशङ्कराचार्यमधास्य पद्मं पादं च हस्तामलकं च शिष्यं तं टोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवं। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरम्। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण
હે નાથ નારાયણ વાસુદેવ. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. જો જસ કિયા સો ફલ ફલ ચાખા. સકલ પદાર્થ હે જગ માહી. કર્મહીન નર પાવત નાહી. રામચરિત માનસની અંદર તુલસીદાસજીની કલમ લખે છે કે કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. સમસ્ત સંસાર કર્મ પ્રધાન છે. સંસારની અંદર કર્મની પ્રધાનતા છે. અને સકલ પદાર્થ હે જગમાહી. પરમાત્મા સર્જિત આ સંસારમાં સમસ્ત પદાર્થો ભરેલા છે, ભરપૂર. અને એ પદાર્થોને પ્રાપ્ત કરવા મનુષ્યને કર્મ કરવા પડે. કર્મ પ્રધાન સકલ પદાર્થ હે જગમાહી. કર્મહીન નર પાવત નાહી. કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય, આવશ્યકતા આવિષ્કારાણામ જનની. સંસ્કૃતમાં સુક્તિ છે. સુક્તિ સુધાકર નામના ગ્રંથમાં લખ્યું કે આવશ્યકતા આવિષ્કારાણામ જનની. જેટલી આવશ્યકતા છે એનો આવિષ્કાર થાય છે. આવિષ્કાર કરીએ તો તમારી આવશ્યકતાની પરિપૂર્તિ થાય. ક્યારે પરિપૂર્તિ થાય? આવશ્યકતા હોય તો તમે આવિષ્કાર કરો કોઈ પણ વસ્તુ પદાર્થોનું, તો તમને આવશ્યકતાની પરિપૂર્તિ થાય. ક્યારે થાય? કર્મ પ્રધાનતા. શરીરને પણ ચલાવવું હોય તો પણ કર્મની જરૂર પડે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠતિ અકર્મકૃત. એક ક્ષણ માટે પણ શરીર કર્મ કર્યા સિવાય રહી શકતો નથી.
એને પણ કર્મ સતત રૂટિનમાં કર્યા જ કરવું પડે છે. જેટલું હલનચલન કરો તો જ લોહી ગરમ રહે. અને પથ્થરની મૂર્તિની જેમ બેસી રહો તો ખાધેલું ભોજન પણ ના પચે. એટલા માટે સકલ પદાર્થ હે જગમાહી કર્મહીન નર પાવત નાહી. સતત પ્રવાહિત થયેલો સકલ સંસારની અંદર સૂર્ય ભગવાનને પણ પ્રવાહિત થવું પડે છે, નદી સરોવરને પણ પ્રવાહિત થવું પડે છે, સમુદ્રને પણ ભરતી અને ઓટની અંદર રહેવું પડે છે. એટલા માટે નદીઓ પણ અંદર ભળીને એકરૂપ થઈ જાય, ખોવાઈ જાય છે. તો વાસ્તવમાં બધાને પશુ પક્ષી નર નાર દેવ દાનવ માનવ કિમ પુરુષ કિમ વારણ અને અનેક પ્રકારના જીવો છે પૃથ્વીના પ્લેટફોર્મ ઉપર, બધાને કર્મની પ્રધાનતામાં એ સતત ચાલ્યા કરવું પડે છે. ચાલ્યા જ કરે ચરઈ વૈતી. જો સ્થિર થઈ જાય છે તો વાસ્તવમાં એ બગડી જાય છે. એટલે એને સતત ચાલતું રહેવું પડે. એટલે ચાલતો નર શુદ્ધિમ પ્રાપ્યત. ચાલતો નર વચ્ચે કે મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે. સ્વકર્મણા ત્રણભ્યશ્ચમ સિદ્ધિમ બિંદતી માનવ. કર્મઠ બનેલો મનુષ્ય વાસ્તવમાં સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે. પણ એ કર્મ કેવા હોવા જોઈએ, કેવા કરવા જોઈએ, ક્યારે કરવા જોઈએ, કેવી રીતે કરવા જોઈએ, કેમ કરવા જોઈએ, કરવાથી શું મળે, એ કર્મની અંદર પાછો જો વિવેક હોય અને સત્સંગ સાથે જોડાયેલા હોય તમે, તો એવા સત્કર્મોની અંદર તમે પ્રવૃત્ત થાઓ. પોતાનો પ્રયોજનમ વિના મંદોબી ન પ્રવર્તતે. કોઈ પણ કર્મની અંદર પ્રયોજન હોય, હેતુ હોય તો જ તમે કર્મમાં પ્રવૃત્ત થાઓ, કર્મ સાથે જોડાઓ. પ્રયોજનમ વિના, પ્રયોજન વગર મંદોપી, મંદ બુદ્ધિવાળો પણ એ કર્મ કરતો નથી. એને પણ કંઈ હેતુની આશા હોય છે, આ કરવાથી મને શું મળશે, એ પ્રયોજન હોય. એટલે પ્રયોજનમ વિના મંદોપી, મંદ બુદ્ધિવાળા પણ મંદોપી ન પ્રવર્તતે. તો સતત કર્મ કર્યા જ કરવું જોઈએ. શરીરને પણ સતત શ્વાસ લેવો પડે અને અનેક પ્રકારના આ છે હલનચલન ક્રિયાઓ થયા કરે. પશ્યન સ્વૃણન પૃષ્ણન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન સસન પ્રલ્પન ગૃહણ ઉન્મિશન નિમિશન નપી. આ બધી ક્રિયાઓ શરીર સાથે જોડાયેલી છે. જોવું, ખાવું, બેવું, ચાલવું, ઊભા થવું, નીચે બેસી જવું, હું ઊભા થવું, આંખોને પટપટાવી, બગાસું ખાવું, અને એ વાસ્તવમાં શ્વાસ લેવો અને શ્વાસ છોડવો, એ બધી આવાગમન, જવું આવું બધું કે છે. મૂત્ર ત્યાગ કરવો અને મળ ત્યાગ કરવો, બધી ક્રિયાઓ સતત રૂટિંગ થયા કરે છે. પશ્યન સ્વર્ણન પૃષ્ઠન જિગ્રન, સૂંઘવાનું, બોલવાનું, ચાલવાનું, સાંભળવાનું, એ બધી ક્રિયાઓ એની મેળે થયા કરે છે. એમાં કોઈને ધ્યાન રાખવું પડતું. સવારથી સાંજ સુધી તમે શરીરનું ધ્યાન રાખો, પણ એ ક્રિયાઓ થયા કરે કે નહીં? બોલો. આંખોને તમે પકડીને આમાં હલાયા કરો છો, પડપડામાં પાપડને આખો દી આમાં, કેમ? સતત સહજ કર્મ છે. એટલે ભગવાને ગીતામાં કીધું કે સહજમ કુરુ કૌંતેય. આ બધા કર્મો સહજ રીતે થયા કરે. તમારું ધ્યાન ના હોય ને બધું કામ થયા કરે. તમે ખાઓ છો પછી તમારું ધ્યાન ના હોય, અંદર ગળા નીચે ઉતરેલો ખોરાક પાછો એ અંદર પ્રવાહિત થઈ જાય એને. તો એ 3-4 ઇન્દ્રિયોમાંથી પસાર થાય ત્યારે ખોરાકને થાય છે. આંખ એને જોવે, પસંદ કરે, કાને એવો પદાર્થને વખાણ સાંભળે, કાન પછી ઊંઘે ઉતરી ગયેલું છે, સારું છે. જીભમાં પછી રસ છૂટે કે કડવું છે, તીખું છે, ખારું છે, ખાટું છે, તીખું છે, મોળું છે. જીભ ચાખે પછી ગળામાં ઉતરે. 4-5 જગ્યાએ પરીક્ષા થતું તો અન્ન જાય. અને જો બધામાં નિષ્ફળ નાપાસ થાય તો અન્ન તમે નાખી દો છો. આંખ તો પસંદ ના કરે કે આ તો નકામું છે, જોવે હું લો, હજુ ચાખ્યું નથી, પણ શું થયું? તમારી આંખ પડી. તમે પદાર્થો શેનાથી ખરીદો છો? હે? તમને બધા જેની પર આંખ પડી ગઈ ખલાસ. બહેનોની આંખ પડી હાડી પર, ઘરેણા પર, પછી લીધે છૂટકો થઈ જાય. શેની પર પડે?
એટલે સારા પદાર્થો છે, રંગવાળા, રૂપાળા, અને આંખોને ગમે એવા વસ્તુઓ પડે ત્યારે વસ્તુઓમાં પસંદગી કરે. પસંદ કર્યા પછી પાછું ઊંઘી જોવે. પેડા બેડા ખાવાના પદાર્થો શું કરીએ આપણે? ઊંઘ્યા સિવાય કોઈ લેતા નથી, તો પછી વાસ આવતી હોય તો પાછા મૂકી દઈએ. કાને વખાણ સાંભળ્યા હોય, આંખે જોયું હોય, નાકે ઊંઘેલું હોય, અને પછી પાછા થોડુંક તોડીને પાછા મોઢા મૂકીએ આપણે. તો જીભ એની કસોટી કરે, એમાં પાસ થાય તો જ તમે લઈ શકો. અડધો પેંડો ખાઈ જાઓ બિચારાને દુકાનવાળાનો, બે ચાર ખલેલા ખાઈ જાઓ, અડધું બટાકું ખાઈ જાઓ, રીંગણું ચાખી જાઓ, ભીંડો અડધો ખાઈ જાઓ, અડધો પાછો ચોળી બે ચાર ઝાપટી જાઓ, પછી કેટલો ભાવ આપ્યો, કેટલે ભાવ પૂછો, બોલો શું કરો? પહેલાં ચાખવાનું થાય. પછી એટલે એ 4-5 ઇન્દ્રિયોમાંથી પરીક્ષણ થઈને પછી ઇન્દ્ર કે જે એ અન્ન છે, આહાર પેટમાં જાય છે. ગયા પછી જે ક્રિયાઓ થાય છે વાસ્તવમાં સહજ ક્રિયા છે. એ ક્રિયાઓ આપણે નથી કરતા. કોણ કરે છે? અહમ વૈશ્વાનર, ભગવાન બેઠેલો વૈશ્વાનર, સાક્ષાત સચ્ચિદાનંદ પરમાત્મા વૈશ્વાનર બનીને તમારા 4 પ્રકારના અન્નોને એ પચાવી નાખે છે. તમને ખબર ના હોય, એ સહજ કર્મ. પશ્યન, શૃણન, સ્પૃશન, જિઘ્રન. તમે શ્વાસ લો છો, શ્વાસ લેવામાં કોઈ ધ્યાન રાખતું નથી. કોઈ અત્યાર સુધી કોઈ સાંભળ્યું કે કોઈ શ્વાસ લેવામાં ધ્યાન રાખે? યોગીઓ રાખતા હોય, પણ સામાન્ય લોકો એ સહજ ક્રિયા છે એમાં કોઈ ધ્યાન રાખવું પડતું નથી. અને ધ્યાન રાખતા હોય, જો રાખવું પડતું, ભગવાન એવું કર્યું હોય કરામત કે શ્વાસોમાં ધ્યાન રાખવાનું, તો ખાવા કરતાં કરતાં શ્વાસ ભૂલી ગયા તો ધડામ દઈને ઢા પડી જાઓ. કામ કરતાં ગાડી ચાલો તો શ્વાસ ભૂલી ગયા તો ગાડી ક્યાંય નાખી દો, મતલબ કે શરીર ત્યાં પડી જાય. તો ભગવાન એવી ઇન્દ્રિયોની ગોઠવણી કરી, બધી જ વસ્તુ એક બાજુ રાખી દીધી. જોવાનું હોય, પછી સાંભળવાનું હોય, પછી ઊંઘવાનું હોય, અને પછી ચાખવાનું હોય. બધી ક્રિયાઓ ક્યાં મૂકી બોલો? હવે એનું ભગવાને અપસેટ કરી નાખ્યું હોત તો શું દશા થાત? એ કલ્પના વિચાર કરી જો. મોઢા પર જેટલી ઇન્દ્રિયો મૂકી છે એ ઇન્દ્રિયો અલગ અલગ જગ્યાએ મૂકી હોત તો ખોરાકને જોવાનો ક્યાં હતો? સાંભળવાનું કે કાને બે બાજુ કાન મૂક્યા હોત તો અહીં, પછી એક આંખ પાછળ મૂકી હોત તો, નાકને વચ્ચે અહીં મૂકી દીધું હોત તો, હે એક આંખ પાછળ મૂકી હોત તો કેવા કદરૂપા લેખત બોલો. હવે અંદર પછી જીભ અંદર મૂકી ભગવાને. ભગવાન કે જીભ બહાર લટકતી હોત તો થઈ જતું, બધા બીવા લાગત. અને આંખો ક્યારે બંધ જ ના થાત તો? આંખો ક્યારે બંધ થઈ જાય? રાત્રે એ થાકી જાય અને પછી એ કુર્મ નામનો વાયુ આવે અને આંખોની પાપણમાં બેસી જાય ને પછી તમને બંધ કરી દે અને ઉઘાડી આંખે તમે ઊંઘો તો દાદા પતી ગયા. હવે શું થાય બોલો? એ પરમાત્માની અજબ લીલા તમારી, કૃષ્ણ મોરારી ભગવાનનું એ કર્મ ક્રિયાઓ બધી કેવી બતાવો. શરીર બનાવ્યું પણ શરીરને ચલાવવાની ક્રિયાઓ કેટલી ઓટોમેટિક થયા કરે, આપણને ખબર ના પડે એની ક્રિયાઓ થતી હોય સહજ. એટલે ભગવાને કીધું સહજમ કરું કૌંતેય સદોષમ અભિ ન ત્યજેત. આ સહજ ક્રિયાની અંદર આ જેમ તમે ક્રિયા કરી રહ્યા શરીર દ્વારા, એમાં દોષ હોવા છતાં પણ એને ન છોડાય. ચાલો કાનમાં સંભળાતું નથી તો કાનને કોઈ કાપીને નાખી દેતા નથી, ડસ્ટબિનમાં નાખી દે, કચરા પેટીમાં. આ કાન હવે સાંભળતો બંધ થઈ ગયો, ચાલો કાપી નાખો કાલે, અને નાખી નથી નાખતા. સદોષમ અભિ ન ત્યજેત. એમાં દોષ, સાંભળવાનો દોષ લાગ્યો છે, એને ઇન્દ્રિય બંધ થઈ ગઈ છે, અંદર સાંભળવાનો દોષ લાગ્યો તો વાસ્તવમાં એ બધીર બની ગયો, તો એ નાખવી દેતા નથી. સદોષમ અભિ ન ત્યજેત. આંખોમાં દેખાતું નથી, અંધાપો આવ્યો તો આંખોને આપણે કાઢીને નાખી દેતા નથી કચરા પેટીમાં, ચાલો નકામી થઈ ગઈ હવે. તો સદોષમ, દોષ હોવા છતાં પણ ભગવાન કે છે દરેક કર્મની અંદર કોઈ ને કોઈ દોષ રહેલો છે. ધૂમે અજ્ઞારવઃ, જેમ અગ્નિમાં ધુમાડો રહેલો છે, એટલા માટે સ્વકર્મણા તમારા ભ્યસ્તમ નથી માનવ શકને. એટલે ઉપનિષદોની પણ શ્રુતિ ભગવતી કહે છે કુર્વન્નેવેહ કર્માણિ જીવિષસતગુમ ક્ષમા એવમ ત્વયિ નાન્યતે તોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. કર્મો કરતા કરતા મનુષ્યને 100 વર્ષનું આયુષ ભોગવવાનું છે, પણ એ કર્મમાં ન કર્મ લિપ્યતે નરે. એ કર્મમાં લેપાય થવાનું કીધું નથી. કર્મમાં શું નથી થવાનું કીધું? લેપાયમાન પદ્મપત્રમ એવાંબસ. કર્મ કરીએ કરવા છતાં એ કર્મો
બાંધે નહીં એના ધર્મો એ કર્મનો મરમ સમજવા. તમે આવો સત્સંગ દ્વારે ગીતાનું જ્ઞાન લેવા. તમે આવો સત્સંગ દ્વારે. બહુનામ જન્મનામ બનતે જ્ઞાનવાન માં પ્રપદ્યતે. ભગવાન કે છે એ જ્ઞાન પ્રાપ્ત થવું મુશ્કેલ છે, પણ મારી જ્યાં કૃપા થઈ જાય તો મનુષ્ય ક્ષણમાં એ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. એટલે કશ્ચિદ અતિથિ સિદ્ધય, ભગવાનને પ્રાપ્ત કરવા માટે લાખો લોકો એ માર્ગે જાય છે. ભગવાનને જાણવા માટે, સમજવા માટે, દર્શન કરવા લાખો લોકો એ માર્ગ પકડે છે, અને એ લાખોમાંથી અડધા લોકો પાછા એ માર્ગે આગળ વધે છે. એમાંથી અડધા લોકો પાછાનો અભ્યાસ કરે છે, અને એમાંથી અડધા લોકો અભ્યાસ કરતામાં થોડાક પાછા એમાં ટકી રહે છે. અભ્યાસમાં નિષ્ફળતા ગઈ એટલે અભ્યાસને પડતો મૂકીને પાછા ચાલ્યા જાય છે. આમાં કાંઈ સરવાળે કાંઈ મળતું નથી, આમાં કંઈ શક્કરવાર વળતો નથી, એટલે અભ્યાસને પડતો મૂકી ચાલ્યા જાય છે. અને એમાંય કેટલાક અભ્યાસોમાં વાર ચિંતન કરતા કશ્ચિદ યતતિ મામ વેત્તિ તત્વતઃ મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધય. યતતિ એટલે યતન કરે છે, પ્રયત્ન કરે છે, મહેનત કરે છે. શેને માટે? ભગવત પ્રાપ્તિની સિદ્ધિ માટે, ભગવત પ્રાપ્તિની કાર્યની સિદ્ધિ માટે. કશ્ચિદ યતતિ સિદ્ધયે, કશ્ચિદ કઈ લોકો, લાખો લોકો એ માર્ગે જાય છે. અને યતતાના ભાઈ સિદ્ધાનામ કશ્ચિદ વેત્તિ મામ તત્વતઃ, એ હજારો પ્રયાસ કરવા વાળામાંથી કોક મને તત્વથી જાણે છે. તત્વમ અસી, તે તું છે. તે એટલે પરમાત્મા, તું એટલે છે, અને છે તું, તે છે તું, તે પરમાત્મા તું છે. એટલે અહમાત્મા ગુડાકેશ, અને અહમ બ્રહ્માસ્મિ. એ કોણ છે? કે એ બ્રહ્મ હું છું, એ પરમાત્મા હું છું. ચિદાનંદ રૂપ શિવ અહમ, હું શિવ છું, એ શું છું? એ તત્વમસી કહે છે. તત્વમ અસી, તત એટલે તે, તમ એટલે તું, અસી એટલે છે. એ પરમાત્માનું સ્વરૂપ તું છે. કયા સ્વરૂપે? આત્મા સ્વરૂપે કીધું. એ આત્મા એ હું છું. અને મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીહવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, ન તેજ વાયો ન ભૂમિ ન તેજો ન વાયુ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મન બુદ્ધિ ચિત્ત અહંકાર એવું નથી. 5 કર્મેન્દ્રિય ન ચ શ્રોત્ર જીહવે ન ચ ઘ્રાણ નેત્રે, કર્મેન્દ્રિય એવું નતું. નવાક પાણી પાદવ ન ચોપસ્થ પાયું, 5 જ્ઞાનેન્દ્રિય પણ નથી. પૃથ્વી જળ ન ચ તેજ વાયુ ન તેજો ન વાયુ, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ પણ નથી. ન ચ વ્યોમ વાયુ ન તેજો ન વાયુ, ભૂમિ નથી, અને 5 ભૂતો પણ નથી. તો તમે છો કોણ? એનાથી અલગ જે આત્મા છે. આ મંત્રની અંદર 2 વસ્તુ અલગ અલગ કરી. એ આ હું નથી. મન બુદ્ધિ ચેત અહંકાર, હું મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, નાહમ એટલે ન અહમ, હું નથી. ન ચ શ્રોત્ર જીવે ન ચ ગ્રહણ નેત્રે, કર્મેન્દ્રિય નથી. નવાક પાણી પાદવ ન ચોપસ્થ પાયુ, જ્ઞાનેન્દ્રિય નથી. ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ, 5 ભૂતો નથી. તમે છો કોણ? એનાથી અલગ હું છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે શરીર પણ અલગ છે, અને આમાં આત્માને અલગ બતાવવામાં આવ્યો. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા, નહીં આવું ને નહીં. એટલે જે અલગ બતાવ્યું એ જવાબ આવવા વાળું છે, મરવા વાળું છે, નાશ થવા વાળું છે. ગરડું થાય, બીમાર થાય, રોગી થાય, ને પાછું નાશ પામે. જન્મે, મોટું થાય, પછી રોગી થાય, બીમાર થાય, ગરડું થાય, નાશ થાય, જુવાન થાય, ઘડપણ આવે, અને પાછું રોગિષ્ઠ થાય, ને પાછું મરી જાય. એ જવા આવવા વાળું, બનવા બગડવા વાળું, મોટું નાના મોટું થવા વાળું, ઊંચું ટૂંકું થવા વાળું, જાડું પાતળું થવા વાળું, જુવાનપણું, ઘરડાપણું, બાળપણું થવા વાળું. એ બધી ક્રિયાઓ, વિકારો શરીરમાં થાય છે. અને એનાથી અલગ હું છું. કોણ છું? ચિદાનંદ રૂપ, જે એને જાણવા વાળો. ચિદાનંદ એટલે કોઈ નહીં. ચિદાનંદનો અર્થ શું થાય? જાણવા વાળો. કોને જાણવા વાળો?
આ 24 તત્વોને જાણવા વાળો, પહેલા જે ગણાય ને મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ, એ 24 તત્વોને જાણવા વાળો હું છું. ચિદાનંદ રૂપા એટલે હું જાણવા વાળો છું. શિવ અહમ શિવ અહમ શિવોહમ શિવોહમ એટલે કલ્યાણકારી એ આત્મા હું છું. નહીં મરવા વાળો, નહીં જન્મવા વાળો, નહીં લાંબો ને ટૂંકો, જાળો ને પાત્રો, કાળો ને ધોળો, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો એ પ્રમાણે સગુરુમેવા અભિગચ્છે, સદગુરુ પાસે જઈને સત્સંગ દ્વારા એ પોતાના સ્વરૂપની ઝાંખી થાય છે. કાલે આપણે જોયું કે અનેક પ્રકારના નરકોમાં સબળતા એવા પાપી પણ, અજામિલ જેવા પાપીને પણ ભગવાને પોતાના નામસ્મરણ દ્વારા આનો ઉદ્ધાર કરી દીધો, પોતાનું ધામ આપ્યું. એટલે નામસ્મરણ કે કલિયુગ કેવલ નામ આધારા, જપત જપત નર ઉતરહી પારા. કળિયુગમાં કેવલ નામસ્મરણ આપણ, સતયુગની અંદર સત્યવાણી હતી, સત્ય દ્વારા મોક્ષ મુક્તિ થઈ જાય. દ્વાપર તેતામાં આવ્યું જ્યારે તપસ્યા દ્વારા, પછી ત્રેતામાં દ્વિતીયામાં કે આવે ત્યારે તમે દાન યજ્ઞ દ્વારા, અને પછી જ્યારે કળિયુગ આવે, દ્વાપર ને ત્રેતા પછી કળિયુગ આવે ત્યારે ત્યાં કલિયુગ કેવલ નામ આધારા, જપત જપત નર ઉતરહી પારા. ભગવાનનું નામ કીર્તન અને ભગવાનની કથાનું શ્રવણ એ જ મનુષ્યનું મોક્ષનું કારણ છે. એનું સાક્ષાત એક્ઝામ્પલ એટલે પરીક્ષિત રાજા. શું છે બોલો? શ્રવણ માત્રથી જ એનું કલ્યાણ થઈ ગયું 7 દિવસની અંદર. આપણે 70 વર્ષે પણ કલ્યાણ કરી શકતા નથી. 5, 25, 50 થયા પણ હૃદય જ્ઞાન ન આવ્યું. અંગો અંગ સૌ શિથિલ થયા પણ પ્રભુનું ભજન ના ભાવ્યો રે. જંજાળી જીવળે મુક્તિની જોગતે ન જાણી, પ્રભુ સાથે હે તન કીધું. ઓલાને 7 દિવસમાં જ મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ, જ્યારે આપણે 70 વર્ષે પણ એ પદને પામી શક્યા નથી. કેમ? અનભ્યાસે વિષમ વિદ્યા. અભ્યાસ વગરની વિદ્યા ઝેર સમાન છે. તમે એનો અભ્યાસ કરતા નથી. ધંધાનો અભ્યાસ કરો છો, ખેતીનો અભ્યાસ કરો છો, ખાવા બનાવવાનો અભ્યાસ કરો છો, ખેતી વાડી નોકરી જોબ ધંધો હુન્નર ઉદ્યોગોમાં બધો અભ્યાસ કરો છો, ને જેમ સ્વેટર ગૂંથવામાં અભ્યાસ કરો છો, સીવવામાં અભ્યાસ કરો છો, રંગોળીમાં અભ્યાસ કરો, ચોટલા ગૂંથવામાં અભ્યાસ કરો, બધામાં અભ્યાસ ચાલે છે. ભોજનમાં દુનિયાભરના જે કાર્ય છે, સાહિત્ય સંગીત કલા આદિમાં તમે અભ્યાસ કરો છો, પરંતુ આત્માનો અભ્યાસ કરતા નથી. એટલે 70 વર્ષે પણ એ અભ્યાસ આપણો કાચો પડવાથી પોતાના સ્વરૂપને જાણતા નથી. ઠાલો આવ્યો ભૂલો ચાલ્યો, કાંઈ ન લઈ ગયો સાથે જી. જેવા આવ્યા તેવા ચાલ્યા જવાના, કારણ કે અભ્યાસ નથી કરતા. અને પછી બીજો શું છે? એની પર વૈરાગ થતો નથી આપણને. શું થાય બોલો? જ્યારે થોડો ક્ષણ માત્રને ભર્તુહરી રાજાને ક્ષણ માત્ર જોવા માત્રથી જેના હૃદયમાં પ્રવજ્યા પેદા થઈ ગઈ. દેખો ભર્તુહરી ભયા ફકીરા, છોડ્યા શેરગઢ ઉજેણી. એક 2 આંગળની બીડીનું ઠૂઠું છૂટતું નથી. ભર્તુહરે શું છોડી દીધું? 92 લાખનો માળવો છોડ્યો. અને તમે આપણી 2 પૈસાની બીડીને છોડતા નથી. ફૂકારા માર્યા જ કરે, ફૂંક્યા જ કરે છે, આમ ધુમાડા કાઢ્યા કરે. કે બીડી તો સ્વર્ગની સીડી છે, તમને શું ખબર પડે બાપુ? શું છે એમાં જે આનંદ બીજ ન આવે? તો મતલબ કે આપણો અભ્યાસ નથી, અને વિષયોમાં જે આપણને પીવાની, ખાવાની, પીવાની, ઊંઘવાની જે લાલસાઓ છે, એમાં વૈરાગ થતો નથી. જ્યારે જે સમયે જે મિનિટે વૈરાગ થઈ જાય ત્યારે એ સમયે તમને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય. એમાં ક્ષણ માત્ર નહીં, એમાં વાર ન લાગે. કારણ કે અભ્યાસને પાછી સાથે હું જોવે, વૈરાગ પણ જોવે. બેવ કાચા પડે. એકલો વૈરાગ પણ ન ચાલે. વૈરાગી હોય પણ અભ્યાસ ના હોય તો. એટલા માટે 2 વસ્તુ શાસ્ત્ર જોવે, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ બેવ જોવે. એટલે શ્રોત્રિય એટલે શાસ્ત્ર જાણે છે, શાસ્ત્રો એને શબ્દોનું જ્ઞાન છે, પણ એને અનુભવનું જ્ઞાન નથી. શું છે? એક્સપિરિયન્સ નથી. તો એ કાચો પડે. એટલે શાસ્ત્રોની આંખે દેખતો કહેવાય, અને જે અનુભવ વગરનો છે એ પાંગળો કહેવાય. એટલે આંધળો અને પાંગળો 2 ના કરી શકે.
એક આંધળો ને એક લૂલો, બે જણા કે છે અમારે મેળો જોવા જવું છે. હું કીધું પંચીકરણમાં એનું દ્રષ્ટાંત આવે. આંધળો અને લૂલો બે કે છે અમારે મેળો જોવા જવું છે, શીતળા સાતમનો કે પછી ગમે જે આઠમનો મેળો જોવા જવું છે. હવે એને જવું કેમ બોલો? એકને દેખાતું નથી ને એકને દેખાય છે ને પગ નથી, તોય ગયા બે. કેવી રીતે ગયા? ઓલો આ જો દેખતો હતો ને ક્યાં બેસી ગયો? ઓલાના ખંભા પર બેસી ગયો. અને જેને દેખાતું હતું પણ પગ નહોતા, જેને પગ હતા ને દેખાતું નથી, ઓલા ખંભા પર બેસી અને ઈશારો કરે, પગનો ઠેબો મારે, જો આ રસ્તો આ ખાડો આમ હાલજે, થોડોક 2 ફૂટ આગળ આમ ખાડો આવી ગયો. એમ કરતા કરતા હું પહોંચી ગયા મેળાનો આનંદ લેવા. એવી રીતે આંધળો શસ્ત્રો ને સરગટ બહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સૌ. અને કથામાં કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. કરી બોલ તો મતલબ કે સસરો આંધળો હતો, બહુ બેટા હાલો કથામાં સાંભળવા જઈએ. અને ઓલી ફરગટ હતી બહુ, એને ઘેલી હતી બહુ, ઘડી ઘડીમાં હસ્યા કરે, ઘડીમાં રખડ્યા કરે, ઠેકડા માર્યા કરે, તાળિયા પાડ્યા કરે. આંધળો સસરો ને હરગટ બહુ બે જણા કથા સાંભળવા ગયા. તો ભવે કંઈ કીધું ને સસરાએ કાંઈ સાંભળ્યું. હું થઈ બોલો એવું ના થાય. એટલે બંને હોવું જોઈએ, ક્ષત્રિય ને બ્રહ્મનિષ્ઠ. શાસ્ત્રોને જાણતા હોય પણ અનુભવ ના હોય. કાશીની અંદર તમે જાઓ તો 4 વેદોના પંડિતો હોય, 4 વેદ મોઢે હોય, પણ ઘરમાં ડઝન છોકરા હોય. પાછા વેદો ભણવાથી હું ફાયદો બતાવો? આચરણમાં નથી. આચારહીન પુનંતી વેદા. સમજાય છે ને? અમને જે ભણાવતા હતા બધા એને પૂછીએ કે તમે કેટલા ચતુર્વેદી, દ્વિવેદી, એટલે વેદાંત ઉપર વેદાંત વિભાગ્યાધ્યક્ષ, એને પ્રોફેસર કહેવાય. તો એ મોટા મોટા વેદોના પ્રોફેસરો તો શું કરે, બાપજી અમે તો ગરીબડા ને ગરીબડા, એની પાસે છે બ્રહ્મ વિદ્યા બધું, પણ એને શાબ્દિક જ્ઞાન છે. શું છે? શબ્દનું જ્ઞાન છે, અર્થનું જ્ઞાન નથી. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા બોલે ખરા. હું બોલો બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા. તો છોકરા હું પેદા થયા બધા? સંસાર મિથ્યા તો સંસાર પડ્યા, હું તો ભગવાનને ભજો ને કેમ ના ભજ્યા? તો શાસ્ત્રોનું જ્ઞાન મોઢે કડકડાટ બોલે છે, એમાં અંજાઈ નહીં જવાનું આપણે. શાસ્ત્રોનું જ્ઞાન બધું મોઢે તો બોલે છે, પણ જીવનનો આચરણમાં નથી, તો વાસ્તવમાં એ જ્ઞાન ફળીભૂત ના થાય. એટલે શાસ્ત્ર એટલે આંખો કહેવાય. અને જે પાંગળો છે માણસ, એ અનુભવનો પાંગળો છે. જેની પાસે અનુભવ નથી એ ગતિ ના કરી શકે, ચાલી ન શકે. તો 2 વસ્તુ જુએ. ઓલાને પગ છે, બધું છે, અનુભવ પણ છે, પણ એને શબ્દનું જ્ઞાન નથી અને એને અભ્યાસ નથી ગુરુ દ્વારા. તો શાસ્ત્રોનું જ્ઞાન નથી. ઓલાને અનુભવ થઈ ગયો, ચાલો જેમ કંઈ ભણ્યા ગણ્યા નથી પણ અનુભવ થઈ ગયો ને ભગવાનનો સાક્ષાત્કાર થયો, પણ પરંતુ એને પાછું શાસ્ત્રનું જ્ઞાન નથી, એટલે કોઈને સમજાવી ના શકે. તો બંને જોવે, શાસ્ત્રીય જ્ઞાન અને પછી અનુભવજનક જ્ઞાન, 2 જ્ઞાન હોય. એટલે ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ કહેવાય. એ સાક્ષાત પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત કરાવી શકે, પ્રત્યક્ષ ભગવાન છે એવું સમજાવી શકે. તો ભગવાન સ્વયં સર્વમ વસેલા છે. કળિયુગની અંદર કેવળ ભગવાનનું નામ સ્મરણ કરવા માત્રથી જ કલ્યાણ થઈ જાય. તો બીજું બધું નહીં કરવાનું. કર્મ છોડવાના નહીં. પરોપકારના કાર્ય કરો, દાન કરો, યજ્ઞ કરો, તપ કરો, એ બધા પાવનકારી સત્કર્મો છે. અને એની સાથે ભગવાનનું પણ નામ જોડી દો તો અધિકસ્ય લાભમ, અધિકથી અધિક લાભ પ્રાપ્ત થઈ જાય. એટલે કરવાનો. તો એ નામસ્મરણ દ્વારા આપણે કાલે જોયું કે અપિચત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. ભયંકર દુરાચારી હોવા છતાં પણ ભગવાનનું નામ સ્મરણ કરવા માત્રથી ભાવે કભાવે, હું કીધું ભગવાને, ભગવાનનું સ્મરણ કે મેં તમે ભાવે ભાવે કરો તો ડબલ લાભ થાય, અને કભાવે પણ કરો તો એ પણ શું થાય બોલો? જેમ અગ્નિમાં જાણતા કે અજાણતા હાથ પડી જાય તો જાણતા હોય દજાડે, અને અજાણતા હાથ પડી જાય તો ના દજાડે. અગ્નિ ખબર પડે આ ભાઈને મન બીજે રખડે, ચાલો દજાડું નહીં હોય તો અગ્નિમાં જાણે અજાડે હાથ બાળે ને બાળે. એમ ભગવાનનું ના હરિનું નામ રસાયણ સેવે પણ જો પથ્ય પડાય નહીં. ભગવાનનું નામ અગ્નિ સ્વરૂપ છે. એ ગમે તેવા કે છે દુનિયાના પાપો હોય, ભગવાને ત્યાં સુધી કીધું અપિચેત્સુ દુરાચારો, ભલે કોઈ દુરાચારી હોય, ભજતે મામ અનન્ય ભાગ, મને ભાવે કભાવે પણ ભજશે ને એ સાધુ રેવ મંતવ્ય સમ્યક વ્યવસ્થિતો મને જ પ્રાપ્ત થઈ જશે. હું એને મારો જ માનું છું. હું કીધું ભાવે કભાવે ભગવાનનું નામ સ્મરતા કરતા રહો. હરતા ફરતા શું કરવાનું આપણે?
પૈસાના વેડા ગળવાના, આજ કેટલું વ્યાજ આવ્યો, શેર બજાર કેટલો ભાવ ઉઠ્યો ને કેટલો તૂટી ગયો, તો એ નહીં. હરતા ફરતા પરિભ્રમ કેરો, નામ હૃદયમાં ધરને રે, પ્રાત સમેવો ટીને પ્રાણી, ગુરુજીનું સ્મરણ કરને રે. હરતા પરતા પરિભ્રમ કેરો, નામ હૃદયમાં. એટલા માટે ઉઠતા ને જાગતા ને બેસતા, હરતા ને ફરતા, જીવતા ને મરતા સગડે આવશે પ્રભુજી તારા. સાને ચિંતા કરે છે તું મનમાં, પ્યારો વાલો બિરાજે તારા તનમાં. સાને ચિંતા કરે છે તું મનતા, હરતા ને ફરતા કર્મ ને કરતા, જીવતા ને મરતા સગડે આવશે પ્રભુજી તારા કામમાં. સાને ચિંતા કરે છે તું મનમાં, કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ રામના નામ. તમે નામ કે છે નામ લેવાનું ફળ ના બેસે, અને એકે દામન માળ ન ખરશે રે. હરિનું નામ રસાયણ, એનું નામ લેવા માત્ર કોઈ દામ નહીં લાગે. ગમે ત્યારે ભગવાનનું સ્મરણ કરો. ભગવાનનું નામ એવું છે અગ્નિ જેવું, જે ક્ષણે તમારું ભગવાનનું નામ સ્મરણ થયું એ સમય તમારું પાપ બધું બળી જાય, તરત ફટાક્યા ફૂટી જાય. એટલે ભગવાનનું નામ સ્મરણ કરતા રહો. એનું શ્રેષ્ઠ ઉદાહરણ બતાવ્યું અજામિલ છે. એટલે નાથ તુને કેસે ગજ કો બંધ છુડાયો, નાથ તેને કેસે ગજ કો બંધ છુડાયો. ગજગુની કા અજામિલ તાર્યો, ગજગુની કા અજામિલ તાર્યો. તારી સબરી બાઈ નાથ તુને कैसे गज को બંધ છુડાયો. આ પ્રભાત્યાનો રાગ છે, અત્યારે રાગ ના નીકળ્યા, કારણ કે અલગ અલગ પહોરના અલગ અલગ રાગ હોય. એ સવાર પ્રભાત્યાનો રાગ છે, અત્યારે ના નીકળ્યા. એટલે એ ભગવાન કે છે તમે ગજગુની કા અજામિલ તાર્યો, અપિચેત સુદરાચારો. અધમ લોકોને, જેમ અધમ યોનિમાં પણ જીવાવાળાને ભીલડી જેમાં સબરી કે છે એને પણ તારી દીધી. જેમ જટાયુને ભગવાન તમે તાર્યો, અધમમાં અધમ એવો કે છે યોનિમાં જપવાળી એવી વેશ્યાને પણ તારી તમે, એને પિંગલા નામની વેશ્યાને પણ તારી દીધી. અને અધમમાં પાપી એવો અજામિલ તાર્યો ભગવાને. એટલે ભગવાને ગીતામાં કીધું અપિચેત સુદરાચારો ભજદે મામ્ય અનન્યભ્યા. ભલે દુરાચારી હોય પણ ભાવે કભાવે લીધેલું મારું નામ સ્મરણ, મારું નામ અગ્નિ જેવું છે, ગમે તેવા પાપોને બાળી નાખશે. નામ લેવામાં કોઈ જાતનો રાગ દ્વેષ ના કરવાનો, કે આ જ નામ લેવું છે, બીજું નામ નહીં લેવાનું, બધું જ લેવાનું. હરિતારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોતરી. ભગવાનના હજારો અનેક રૂપ રૂપાયા વિષ્ણવે પરમ વિષ્ણવે. ભગવાન વિષ્ણુ કે મારા તો હજારો નામો છે, કોઈ પણ નામથી પોકારો. અને છતાં પણ નામ ના આવડતું હોય તો અજપા જાપ કે છે, ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. નતું આવડતું તોય પોતે બ્રહ્મનિષ્ઠ બની ગયા. મરા 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 કરતા 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 એને એકદમ લાગી ગઈ વૃત્તિ, એની ચિત્તવૃત્તિ ભગવાનમાં ચોંટી ગઈ, અને રાફડો થઈ ગયો, છતાં પણ ભાન ન રહ્યું શરીરનું. અને નારદજી જ્યારે પાછા આવ્યા ત્યારે એમાંથી મરા મરા અવાજ આવતો હતો. રાફડો તોડીને બહાર નાખ્યો, ઋષિ બની ગયા હતા. અને પછી એણે ભગવાન રામનો જન્મ પણ નહોતો થયો, એ રામાયણ લખી નાખી, વાલ્મીકી રામાયણ. વિચાર કરો, 3 પ્રકારની રામાયણ છે. એક તુલસીકૃત રામાયણ, યોગ વાસિષ્ઠ મહારામાયણ, અને પછી વાલ્મીકી રામાયણ. જ્યાં લવ ને કુશનો ત્યાં જન્મ થયો હતો. હવે સમય વિચાર કરો, પહેલા એને લખી હતી, લવ કુશે ત્યાં ગાન કર્યું. તો એ ભગવાનનું નામ સ્મરણ કરવા માત્રથી જે બધાને લૂંટીને ખૂનામરકી કરતા હતા, બધાને હત્યા કરતા હતા, છતાં પણ ભગવાનનું નામ સ્મરણ એટલું બધું તાકાતવાળું હતું, એના કોટી કોટી જન્મના પાપો બધા બળીને ભસ્મ થઈ ગયા. વાલ્મીકી ભાઈ બ્રહ્મ સમાના. એ બધાને પૂજા કરવા લાયક બની ગયા. એના નામથી માનતાઓ મનાવવા લાગી, કારણ કે ભગવાનનું સ્મરણમાં જેનું ચિત્તવૃત્તિ ભગવાનમાં સ્મરણ થઈ ગયું. ગજગુની કા અજામિલ તાર્યો, તાર્યો ગુણકામાઈ. જે
એને વાસ્તવમાં જે ગુણકા હતી ગણિકા, પણ એના ઘરમાં પોપટ હતો. પોપટ કોઈ આપેલો, તે પોપટ હું બોલતો રામ રામ, એમાંથી એને લેહ લાગી, ઓ આ મૂંગું પ્રાણી પણ રામ રામ બોલે છે તો મને ભગવાને જીભ આપી છે, હું કેમ ના બોલું? અને એ બોલતા 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 ને કરેલા બધા પાપો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે એને વૃત્તિ જાગી અને સ્મરણ કરતા 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 એની વૃત્તિ જાગી ગઈ અને સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં બધા પાપો બળીને સ્વાહા થઈ ગયા અને સાક્ષાત એને ભગવાનના દર્શન થયા બ્રહ્મ મુહૂર્તમાં. એટલે ગજગુનિકા જામિલ તાર્યો તાજો સબરીબાઈ રામ ભગવાન તુને કૈસે ગજકો બંધ છોડાયો. એટલા માટે ભગવાનના નામ સ્મરણ દ્વારા અનેક પાપો બળી જાય છે. હવે એ આગળ પરીક્ષિત રાજા અનેક પ્રશ્નો પૂછે છે, ભગવાન મને સુંદર કે છે આગળ ચરિત્ર સમજાવો રાજાઓના, કેવા કેવા રાજાઓ થઈ ગયા. એ રાજાઓ પોતાનું રાજપાટ છોડીને ભગવાનમાં સમંદર કે છે કેમ ચિત્તવૃત્તિ લાગી ગઈ. રાજસિક અને તામસિક વૃત્તિમાંથી જોડાયેલા રાજા લોકોની અંદર સત્વગુણ પ્રધાનતા ક્યારે જાગી અને કયા પ્રકારે કે જે ભગવાનનું ચિત્ત કરવા જ્યારે એ જંગલની જઈને ભગવાનમાં મન અને ચિત્તને પરોવીને પોતાના આત્માનું કલ્યાણ કર્યું. ત્યારે કે છે હે પરીક્ષિત રાજા સાંભળો, એક દિવસ ઇન્દ્ર કે છે 3 લોકનું ઐશ્વર્ય પ્રાપ્ત કરીને એના મનની અંદર ઐશ્વર્યનું મદ હોવાથી અભિમાન થઈ ગયું. 3 લોકનું ઐશ્વર્ય પ્રાપ્ત કરીને જે ઇન્દ્રને પણ અહંકાર થઈ ગયો, મેં 3 લોકનો વિજય પ્રાપ્ત કર્યો, ભૂર ભુવન સ્વઃ, 3 લોક પર મેં સત્તા હાંસલ કરી દીધી. એ વિજયોત્સવની અંદર ઉત્સવ મનાયો અને એ સમયે ત્યાં કેટલા અનેક 80 પ્રકારના વસુઓ, 8 વસુઓ ભેગા કર્યા, 10 દિક્પાલોને ભેગા કર્યા, અનેક પ્રજાપતિઓ અશ્વિની કુંવર બેઠા છે અને 49 એના ભાઈઓ મરુતો, એ આગળ કથા આવશે. 50 થઈ ઇન્દ્ર થઈને 50 ભાઈઓ હતા. એ 49 મરુતો આદિ સભાની અંદર બૃહસ્પતિઓ, પ્રજાપતિઓ, યક્ષ, ગંધર્વ, કિન્નર, આખી સભા ખચાખચ ભરેલી હકડે ઠઠમ. અને એ સમયે ઇન્દ્રએ પોતાની સુંદરીઓને અસ્પરાઓને નૃત્ય કરવાનું કીધું. ગંધર્વો, પન્નગો અને કિન્નરો સુંદર વાજિંત્ર વગાડવા લાગ્યા અને સારે બાજુ ફુવારા અને સુંદર સુંદર સુગંધી ફુવારા ઉડવા લાગ્યા. અને એ સમય નૃત્ય ચાલી રહ્યું હતું. આ બાજુ એક ચાલે બાજુ પાર્ટી ચાલી રહી હતી સમત નૃત્યની. અને બરોબર કે છે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ત્યાં પ્રગટ થયા ભરી સભામાં. દેવતાઓ બૃહસ્પતિ ઋષિને જોઈને ઊભા થઈ ગયા. ઇન્દ્ર પોતાની પત્ની સચી ચાચે સોનાના સિંહાસન પર ઊંચે આસન બેઠેલા હતા. એણે બૃહસ્પતિને જોયા ના જોયા બરાબર કરીને ઊભા પણ ના થયા અને મોઢેથી આવો પધારો ગુરુદેવ કહીને કોઈ સારા વાક્યોથી એનું સન્માન પણ ન કર્યું. એનું મન બીજે ભમેલું હતું, પોતાની પત્ની અને એને ઐશ્વર્યનો મદ હતો અને પોતાની પત્ની સાથે બેઠેલો, એટલે પોતાનું ભાન ભૂલી ગયું. અને ભાન ભૂલી જવાથી બૃહસ્પતિ ઋષિ ગુરુદેવ ત્યાં ઊભા હતા દરવાજામાં, આવો પધારો ગુરુદેવ કોઈ ઊભો થઈને સન્માન પણ ના આપ્યું. એટલે બૃહસ્પતિ ઋષિને અપમાન લાગ્યું. મારો શિષ્ય મારા દયાથી, મારી કૃપાથી એણે 3 લોકનું રાજ પ્રાપ્ત કર્યું, મારા દયાથી, આશીર્વાદથી. તો આજે મારી સામે જોવા તૈયાર નથી. એટલે પ્રભુતા પાએ કાહે મદ નાહી. પ્રભુતા પ્રાપ્ત થવાથી કયો મનુષ્ય એવો છે જેને મદ ના થાય, અહંકાર ના થાય. નાનાને નાનું થાય મોટો અહંકાર, મોટાને મોટો અહંકાર થઈ જાય. સત્તાનો નશો, ધનનો નશો, યુવાનીનો નશો અને પોતાના પરિવારનો નશો, યૌવનમ ધન સંપત્તિ અને પ્રભુતા સત્તાનો નશો, ખુરશીનો નશો, આ બધાનો નશો છે. વાસ્તવમાં શંકરાચાર્ય ભગવાન કીધું, મા કોરો ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલઃ સર્વમ માયા માયા મદમખિલં હિત્વા બ્રહ્મપદં પ્રવિશ્યાસુ વિદિત્વા ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે ભજ ગોવિંદં પ્રભુતા પાહે કાહે મદ નાહી. ગુરુદેવનું અપમાન થયું અને ઉપમાન થવાથી ત્યાંથી ગુરુદેવ ચાલ્યા ગયા. અને જવામાં થોડી વાર પછી ઇન્દ્રને ભાન થયું, અરે
હું કેટલો અધમ છું, પાપી છું, કેટલો મૂર્ખ છું. ગુરુદેવને આવીને આવકાર પણ ન આપ્યો, આવો પધારો કે ફૂલોથી સ્વાગત પણ ન કર્યું, અને સારા વાક્યો તેને બોલવા પધારવા માટે સારા વાક્યો પણ આવકાર પણ ન આપ્યો. ધિક્કાર છે મને. ઇન્દ્ર સભા છોડીને દોડવા લાગ્યા. દોડતા દરવાજે કે ગુરુદેવ અંતર્ધ્યાન થઈ ગયા. આ બાજુ અસુરોના ગુરુ શુક્રાચાર્યને ખબર પડી કે ઇન્દ્રને એના ગુરુ સાથે અણબનાવ બન્યો છે, એના ગુરુ નારાજ થઈ ગયા છે. એટલે શુક્રાચાર્ય અસુરોને દાનવોને કીધું, જો અરે શિષ્યો સાંભળો કાન ખોલીને, તમારો આજ સોનાનો સૂરજ ઉગ્યો છે. કેમ કે ઇન્દ્રના ગુરુ ઇન્દ્ર બેનો અણબનાવ બન્યો છે, ગુરુ એના પર નારાજ થઈ ગયા છે. આજ મોકો છે સ્વર્ગ ઉપર ચઢાઈ કરવાનો. હું કીધું, લો આ શસ્ત્ર ખોલી નાખો ભંડારો બધા. ઓલા તો દારૂ પીને ઠેકડા મારવા લાગ્યા, બરાબર પીધો અને કૂદકા ઠેકડા મારતા ભોર ભુવ સ્વાહ ઉપર બરાબર તળા ફળ યુદ્ધ કર્યું, અને મોકો જોઈને અચિંતિત લડાઈ કરી જાહેર કર્યા વગરની. દેવતાઓ બધા હંતાઈ ગયા, મંદરાચલ પર્વતની અંદર ગુફામાં હંતાવા લાગ્યા, અને ત્રણેય લોકો પર ભોર ભુવ સ્વાહ ઉપર 3 લાખ ઉપર કે છે એક અસુરનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું. હવે દેવતાઓ ઢીલા ઢબ થઈ ગયા. આયા બૃહસ્પતિ ઋષિ પાસે, ગુરુદેવ માફ કરો. ત્યારે બ્રહ્માજી પાસે આવ્યા. તો કે બ્રહ્માજી, હે બ્રહ્મદેવ, તો કે બેટા તમારી ભૂલ છે. તમારી પાસે જ્યારે રાજ્ય ચાલ્યું ગયું ત્યારે તમે ગુરુની જરૂર પડી, અને જે ગુરુ તમને કૃપાથી તમે રાજ્યને હાંસલ કર્યું, સિદ્ધિને તમે સુખી થયા, એ ગુરુનો તમે અનાદર કર્યો, એટલે તમે બરાબર નથી કર્યું. તમારે મનાવાય તો ગુરુને મનાવો, કોઈ નહીં મને, બાકી કોઈ તમારું કાર્ય થવાનું નથી. એટલે સંસારની અંદર ગુરુ છે, શું છે બોલો? જેમ ઉપર ચડવા માટે શું જોવે? નિસરણી જોવે. પછી ઉપર ચડ્યા પછી તમે જેનાથી ચડ્યા છો એને ઠોકર બાદ નાખી દો તો પછી ઉતરશો શેનાથી? એને ચડવા માટે નિસરણી ગુરુ છે, યાદ રાખજો. તમને ઉપર ચડાયા, બહુ ઊંચા કરી દીધા, બહુ રાજીપો આપ્યો. એ રાજીપાના જેમ ઇન્દ્રને મદ થઈ ગયો, મારે કાંઈ જરૂર નથી, એને મને હું આપ્યું છે એમ. સ્વામીજી વખત ચાતુર ભાવનગરમાં હતા, અને ઘણા વર્ષો પહેલા, એટલે આપણે ઉનાળામાં, દર વર્ષે ઉનાળામાં ત્યાં 15 દિવસનો પ્રોગ્રામ હોય, સત્સંગનો સરવાણી ખૂબ હાલે ત્યાં, આખો આશ્રમ ફૂલ ભરાઈ જાય. અને એ વખતે એક ભાઈ કે છે માથા ફરેલો છે, એ સ્વામીજી કે છે શું આપે છે એમ કે. હું કીધું, સ્વામીજી એવું નથી, ખિસ્સા ભરાય એવું નથી આપતા. હું કીધું, સ્વામીજી ખિસ્સા ભરાય એવું નથી આપતા. હું કીધું, એ ચડ્યા હતા, બહુ ઊંચા ચડી ગયા હતા. પાછા એ સમયે બહુ પૈસાદાર બની ગયેલા, અને પછી એ ગુરુનો કે છે નારાજગી મળી, અને હાવ તળિયા ઝાટક થઈ ગયા, બંગલોય આપી દેવો પડ્યો, અને છોકરા ક્યાંય બેફામ થઈ ગયા. વિચાર કરો, જે નિસરણીથી ઉપર ચડો છો એ નિસરણી પછી લાતમાં પાડી ના દેવાય, કારણ કે ઉતરવામાં શું જોશે પાછું, અને જો હેઠે પડ્યા તો ટાંગા ભાગી જશે. એટલે શંકર ચડાય તો ચડજો, શંકર ચડાય તો ચડજો, ચડવા મોટા પહાડ, પણ ગુરુની કૃપા વિના ચડવા ગયો તો ભાંગી નાખશે હાડ. શંકર મહારાજે સુંદર દોહા લખ્યા છે. તો શંકર ભજનાવલીમાં લખેલું છે કે ગુરુની કૃપા વગર તમે ચડવા ગયા તો હાડકા ભાંગી જશે. જે નિહણી તમે ચડ્યા છો, જે ગુરુ માર્ગેણ દર્શિત અને મન શુદ્ધ કૃતે યદાહ, ગુરુના માર્ગે તમારું મન શુદ્ધ થાય છે. પણ ગુરુને છોડી બીજે ભજવા જાવ તો, એટલે જે માર્ગથી તમે ઉપર ચડ્યા છો, નિહણી ગુરુના માર્ગથી ઉપર ચડ્યા તમે, પણ એ નિહણ ધક્કો મારીને અનાદર કર્યો ને તો પછી તમે ઉતરવાનું કાંઈ કોઈ આહુડા લૂછવા મળશે નહીં. એટલા માટે હે અસુરો, આ જ મોકો છે. વાસ્તવમાં આપણે દોડીને ગયા દેવતાઓ, મદદ કરો, પાહીમામ ત્રાહીમામ. તો કે તમારી મોટી ભૂલ છે. ગુરુ સામે આવેલા હતા, સામે ચાલીને લક્ષ્મી ચાંદલો કરવા આવી, તમે કપાળ ધોવા ચાલ્યા ગયા, મૂર્ખાઓ. હવે જાઓ, તમે કરેલા ભોગવો. પણ એક ઉપાય છે, તમે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરો. અને એક ત્વષ્ટા છે વાસ્તવમાં, એની પછી સ્વાગત કર્યું છતાં પણ એ વિશ્વરૂપ છે. ત્રષ્ટાના પુત્ર વિશ્વરૂપ છે, એને ગુરુ બનાવો. હું કીધું, ત્વષ્ટાના પુત્ર એ વિશ્વરૂપના ગુરુ ત્રષ્ટાના ગુરુ વિશ્વરૂપ છે, એને તમે આચાર્ય પદે બનાવો, અને પછી યજ્ઞ કરો. હું કીધું, યજ્ઞ કરો. તો પછી એ દ્વારા અનેક પ્રકારના કે છે યજ્ઞો કરવા દ્વારા વિશ્વરૂપને, ત્રષ્ટાના પુત્ર વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. હવે વિશ્વરૂપને ત્રણ મસ્તકો હતા. કેટલા હતા? એ ત્વષ્ટા કોણ હતો?
જે અસુરોની બહેન હતી રચના, અદિતિના પુત્રો જે રચના હતી એને આને પરણાવેલી, એટલે એને ભાણેજ થાય. ત્વષ્ટા કોણ હતો? રચનાનો પુત્ર, એટલે એ રાક્ષસોનો ભાણેજ થાય. એટલે આ વિશ્વરૂપને પુરોહિત બનાયા. ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને પુરોહિત બનાયા. પુરોહિતને 3 મસ્તકો હતા. કેટલા હતા? 3 મસ્તકોમાં એક મસ્તક હતું સોમરસ પીતું હતું, એટલે અમૃત પીતું હતું. બીજું મસ્તક હતું મદિરા પીતું હતું. અને ત્રીજું મસ્તક હતું એ અન્નપ્રાશન કરતું હતું, અન્ન ખાતું હતું. આ 3 મસ્તકોને એ મસ્તકો વાળા હતા. હવે યજ્ઞમાં બેઠા બેઠા આહુતિ આપી રહ્યા હતા. કોણ? વિશ્વરૂપ. દેવતાઓ એને ગુરુ બનાયા. એક ગુરુ તો નારાજ થઈ ગયા, એટલે ભગવાનના કહેવાથી અને વિશ્વરૂપને ગુરુ બનાયા. યજ્ઞમાં પુરોહિત બેસાડવામાં આવ્યા. 3 મુખથી મંત્રોથી સ્વાહા સ્વાહા સ્વાહા, જે અષ્ટાંગ યોગ દ્વારા એ મંત્રોની આહુતિ આપી રહ્યા હતા. પણ આ રાક્ષસ કુળના ભાણેજ હતો, એટલે મોટેથી તો દેવતાઓને આહુતિ આપે, ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રાય સ્વાહા સ્વાહા, અને મનમાં શું બોલે? રાક્ષસોને આહુતિ આપતા. એટલે ઓલા ખબર પડી ગઈ. કોને? ઇન્દ્રદેવને ખબર પડી. અરે આ તો કાવતરું હાલે છે. આ તો એને દાળમાં કંઈ કાળું છે, એટલે આખી દાળ કાળી છે, હું દાળમાં કાળું છે, એટલે એને ખબર પડી ગઈ. એટલે કે આ તો ખોટું થઈ રહ્યું છે. આહુતિ અમને સંભળાવે છે, અમને મોટેથી તો અમને સંભળાવા કરે છે કાનમાં, પણ મનમાં આહુતિ તો પોતાના પિતૃઓને આપે છે, મામાઓને આપે છે. એટલે એ આહુતિ આપવાથી સુદૃઢ બનશે, તાકાતવાળ બનશે, અને કાલે ફરી પાછા અસુરો અમારા પર ચઢાઈ કરશે. તો આપણે જે આહુતિ આપીએ ને, એ આહુતિ દ્વારા દેવતાઓ પુષ્ટ બને. પુષ્ટ બનવાથી, જેમ પર્જન્ય નામનો યજ્ઞ હોય, તમે આહુતિ પર્જન્ય એટલે વરસાદ માટે તમે યજ્ઞ કરો, એ આહુતિ આપો એટલે જે પર્જન્ય માને ઇન્દ્રના જે 12 મેઘ છે, 12 મેઘ એ પુષ્ટ થાય. પુષ્ટ થવાથી તમારા પર વરસાદ કરે, વર્ષાની વરસાદ કરે વર્ષામાં, અને કૃપાનો વરસાદ વરસાવે. એટલે એ આ મૂંગે પોતાના મામાઓને કે છે દેવા લાગે. ભાણિયો હતો ને, એટલે મામાઓને આહુતિ દેવા લાગ્યો. ઇન્દ્રને ખબર પડી ગઈ, એટલે ઇન્દ્ર આયો ખડગ લઈ અને 3 મસ્તકોને ઉડાડી દીધા. હું થયું? હવે બ્રાહ્મણ હતા એટલે એને બ્રહ્મત્યા લાગી. હવે યજ્ઞ તો એક બાજુ પડી રહ્યો, અને બ્રહ્મત્યા ડાકીણીની જેમ, ચુડેલની જેમ પાછળ પડી. કોની પાછળ? ઇન્દ્રની પાછળ. ખાવ એને છૂટા વાળ મૂકેલા, લાંબા દાંત અને ચિચિયારો કરતી પાછળ પડી. પાછળ પડતા પછી 4 જણાએ એને વહેંચણી કરી. 4 જણાએ પછી ઇન્દ્રની બ્રહ્મત્યાને 4 જણાએ લીધી. પૃથ્વી, જળ, તેજ અને સ્ત્રી, વૃક્ષો. પૃથ્વી, જળ, વૃક્ષો અને સ્ત્રી, 4 જણોએ એને ભાગમાં લીધી. ચોથા ભાગે એને કે છે લેવામાં આવી. તો જે 3 મસ્તકો કાપી નાખ્યા હતા, એ 3 મસ્તકોમાંથી 3 પક્ષીઓ બની ગયા. શું થઈ ગયું? જે સોમરસ પીનારું હતું કે એ ચાતક પક્ષી બન્યું, ચાતક નામનું પક્ષી બન્યું. જે મદ્યપાન મદિરા પીતું હતું એ ગોરૈયો નામનું પક્ષી બન્યું. અને જે અન્ન ખાનારું હતું એ વાસ્તવમાં તેતર નામનું પક્ષી બન્યું. 3 પક્ષીઓ બની ગયા એના. અને બ્રહ્મત્યા પાછળ પડી તો તેના 4 ભાગ કર્યા. 4 જણાને વહેંચણી કરી. 4 જણા કે અમને એનું ફળ આપજો, આના રૂપે અમને આશીર્વાદ આપો, તમે તમારી બ્રહ્મત્યા માથે લેવા તૈયાર છીએ. તો પૃથ્વીએ ચોથા ભાગમાં કે છે ઇન્દ્રદેવની બ્રહ્મત્યા માથે લીધી. તો કે જે પૃથ્વીમાં આપણે જે આખું વર્ષ આપણે ખાડા કરીએ છીએ, શું કરે છે? ખાડા કરીએ એટલે જ્યાં ત્યાં માટી ખોદી લઈ જઈએ છીએ. ઇન્દ્રએ અને પછી બ્રહ્મત્યા માથે લીધી, એટલે કીધું વરસાદ આવશે ને તમારા પૃથ્વી બધા ખાડા પૂરાઈ જશે, એને ખાડો ક્યારે રહેશે નહીં, એ આશીર્વાદ આપ્યા. પણ એમાં જે બ્રહ્મત્યા ફૂટી નીકળી એ કઈ છે? ક્ષાર. પૃથ્વીમાં ક્ષાર ફૂટી નીકળે ને એ શું છે? ઇન્દ્ર રાજાની બ્રહ્મત્યા છે. જે ક્ષાર ફૂટે ને, જે તમે જાઓ પીપળી બાજુ ને નારી બાજુ, શું છે બોલો? ક્ષાર ભૂમિ. તો એ ક્ષાર છે, ઇન્દ્રદેવની બ્રહ્મત્યા છે. પછી જળ, પૃથ્વી કે છે પાણી, પછી જે જળ દેવતા એણે પછી ઇન્દ્રદેવની ચોથો ભાગમાં બ્રહ્મત્યા માથે ગ્રહણ કરી, માથે લઈ લીધી. તો કે છે એ જળ એને આશીર્વાદ આપ્યો, તમે દુનિયામાં ગમે ત્યારે તમારી ખોટ જ નહીં આવે, પાણી ખૂટશે નહીં પૃથ્વી પર ક્યારે પણ. એટલા માટે એ આશીર્વાદ આપ્યો. પણ એની અંદર, પાણીની અંદર જે સમુદ્ર છે, સમુદ્ર ક્યારે ખૂટશે નહીં, પણ સમુદ્રની અંદર જે ફીણ આવે છે એ વાસ્તવમાં ઇન્દ્રદેવની બ્રહ્મત્યા છે. પૃથ્વીમાં ક્ષાર આવે અને જળની અંદર જે ફીણ આવે છે. હવે વૃક્ષોએ પણ
બ્રહ્મદેવની હત્યાનું માથે લીધું. વૃક્ષોને કીધું કે અમારું હું તમને આશીર્વાદ આપશો, તો કે તમને જ્યાંથી કાપશે લોકો થળિયામાં કે આડા ડાળખા કાપશે, તમે પાછા હંધાઈ જશો અને પછી ત્યાંથી ફૂટવા લાગશો. એટલે એને એ આશીર્વાદ આપ્યો, તમારી અંદર કઈ બ્રહ્મહત્યા લેશો માથે? તો ઇન્દ્રદેવમાં જે વૃક્ષોની અંદર ગુંદર નીકળે છે એ ઇન્દ્રદેવની બ્રહ્મહત્યા છે. પછી ચોથો ભાગ સ્ત્રીઓને આપ્યો. તો સ્ત્રીઓને કે છે આશીર્વાદ આપ્યો, આજીવન સુધી તમે 80 વર્ષના હોય તો તમે પુરુષ સાથે સહવાસ કરી શકશો, ક્યારે થાકશો નહીં. પણ એને મોટો ઇન્દ્ર જે બ્રહ્મહત્યા હતી, જે સ્ત્રી રજસ્વલા બને છે માસિક ધર્મની અંદર, એ ઇન્દ્રદેવની બ્રહ્મહત્યા છે, એ અપવિત્ર બની જાય છે. એટલા માટે 4 હત્યા ગ્રહણ કરી અને આ 4 વરદાન આપ્યા પછી ઇન્દ્રદેવ જ્યારે ઇન્દ્રને મારવા માટે ઓલા નીકળ્યા, ઇન્દ્રને મારવા માટે યજ્ઞ કર્યો, જેમ જેને મસ્તક કાપી નાખ્યા એને વિશ્વરૂપના. એટલે ઓલા લોકોએ પછી એના પિતા હતા ત્વષ્ટાએ ઇન્દ્ર શત્રુ વિવધસ્વ, ઇન્દ્ર શત્રુ વિવધસ્વ નામનો યજ્ઞ કર્યો. ઇન્દ્રને મારવા વાળો શત્રુ પેદા થાય, યજ્ઞ કરીને બેઠા અને ભયંકર સ્વાહા 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 કરતા દૈત્યો બેઠેલા. એમાંથી ભયંકર વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો. મોટી મોટી આંખોમાંથી આગ ઝરે છે, લાંબા દાંત અને એટલું ભયંકર બળવાન શરીરને ખાવ ખાવ કરતો યજ્ઞ કુંડમાંથી પ્રગટ થયો. બોલો ગુરુદેવ, મારું શું કાર્ય છે? જા ઇન્દ્રને મારી નાખ. ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ, આપણો શત્રુ છે, આપણા વંશને મારવા વાળો, એને મારી નાખ. એટલે ઓલો દોડ્યો રાક્ષસ, દોડ્યો તો ઇન્દ્ર સાથે ભયંકર લડાઈ કરે છે. લડાઈ કરતા જ્યારે મારવા ગયા, અને એ શત્રુનું નામ હતું, એ રાક્ષસ નામ હતું વૃત્રાસુર. હવે વૃત્રાસુર ભયંકર, એ તો બળિયો હતો, હાથમાં ગદા લઈને કેટલા મણની ગદા હતી એની પાસે, અને એટલું વિકરાળ રૂપ, 10-12 ફૂટનું હાઈટ એની, અને મોટી ગદા લઈને ભૂર ભુવસ્વ 3 લોકો પર દેવોને હકલ કરી. જેટલા દેવો હતા 33 કોટી દેવતાઓ આની સામે લડવા ગયા. બધાના શસ્ત્રો ગળી ગયા. શું કર્યું? દેવતાઓ તો ઊંભી પૂછડે ભાગ્યા અને મંદરાચલમાં હંતાઈ ગયા બધા. બચાવો બચાવો, પાહીમામ ભગવાન સર્વેશ્વરનું ધ્યાન કર્યું, ભગવાન વિષ્ણુનું. અરે બેટાઓ, તમે દુઃખી કેમ છો? ભગવાન, આ પૃથ્વી ઉપર વૃત્તાસુર નામનો બહુ મોટો રાક્ષસ પેદા થયો છે, અમારા શસ્ત્રો બધા ગળી ગયો અને અમને અત્યારે મારવા માટે દોડી રહ્યો છે, બચાવો. તો કે બેટા, એને મારવા માટે તો હવે કોઈ કંઈ ના કરી શકો, યુદ્ધ કરો તમે. અને એ પાસે એને મારવા માટે એક જ ઉપાય છે કે આને કોઈ મારવા માટે કોઈ વજ્ર બનાવવામાં આવે. એ વજ્ર કોઈ ઋષિનું હાડકાનું વજ્ર બનાવવામાં આવે અને એ વજ્ર જ આને મારી શકે, બાકી આને કોઈ મારી શકે નહીં. તો કે કોઈ હાડકા કોઈ ના આપી દે? બોલો, તમને કોઈ કે મારે તમે એક આંગળી આપી દો, લાખ રૂપિયા આપો, બોલો. તમને કોઈ કે એક આંખ આપી દો, 2 લાખ આપો, બોલો, કોણ આપશો? હું આપી દો, હાલો. આપે? કોઈ ના આપે. કિંમતી શરીર છે, આ શરીરમાં કે છે કાંઈ નથી, પણ શરીરમાં તો લાખો રૂપિયાનું પૂર્જા ભરેલા આ બધા સ્પેર પાર્ટ છે ને, બધા એક લાખો કરોડોના છે. કિડની અમે ગયા મહિના સાંભળ્યું હતું કે 9 લાખ રૂપિયા, 9 લાખ ભર્યા ત્યારે કિડની મળી અમે. એ પછી પેન્ડિંગમાં હોય તો મળે, સરકારમાં નોંધાવી પડે તો કિડની મળે. એને હૃદયને ટ્રાન્સલેશન કરાયું તો 9 કરોડ થયા. હું થયા, બોલો. તો વાસ્તવમાં આ શરીરમાં કેટલા બધા પૂર્જા છે, બધા સ્પેર પાર્ટો છે, ભગવાને કિંમતી બનાયા. એટલે એને કીધું, મોઘો મનુષ્ય દેહ ફરીને મળે નહીં વારંવાર, એ ભાઈ તો ભજી લેને કીર્તાર, ભાઈ તો ભજી લેને. એટલો મોંઘો જન્મ છે આ, મોંઘા શરીરના પેટ પાટો બધા બહુ મોંઘા છે, એ મળે નહીં અત્યારે, લાખો રૂપિયામાં વેચાય છે. તો એ મતલબ કે એ જ શરીર જન્મ પ્રાપ્ત કરીને ભગવાન ન ભજ્યા તો કે છે કોઈ એવો મહાપુરુષ હોય, બહુ તપસ્વી હોય, એના શરીરનું હાડકા મળે, એનાથી વજ્ર બનાવવામાં આવે તો જ આ વૃત્તાસુર મળશે, બાકી દેવતાઓનું કંઈ કામ નહોતું. હવે કે છે કોણ? ભગવાન વિષ્ણુએ કીધું કે આ પૃથ્વી પર એક જ એવો મહાપુરુષ છે જે હજારો વર્ષ તપસ્યામાં લીન છે, અને એ છે દધીચી ઋષિ, દધ્યંગ ઋષિ. અને એ દધ્યંગ ઋષિ કે છે ત્યાં બેઠેલા છે, એની પાસે તમે હાડકાની માગણી કરો, જો એ તમને દયા કરીને પોતાનું હાડકા આપે તો જ આ વૃત્તાસુર મરશે, બાકી તો કોઈ મરી શકે એમ નથી. એને વરદાન પામેલો છે. ગયા જન્મનો મોટો રાજા હતો અને એને એ વરદાન આપેલું છે કે આના દ્વારા જ મરશે. તો કે કરવું કેમ? કારણ કે ઇન્દ્રદેવ પહેલેથી જ દધીચી ઋષિના ગુનેગાર હતા. કેમ ગુનેગાર હતા? તો એકવાર કે છે
દેવતાઓના વૈદ કોણ? દેવતાઓના વૈદ અશ્વિની કુમારો. 4 અશ્વિની કુમારો એકવાર દધીચિ ઋષિ પોતાના વ્યસ્ત કાર્યમાં વ્યસ્ત કોઈ લેખન કાર્ય કરી રહ્યા હતા ગ્રંથનું, અને અશ્વિની કુમારો આકાશમાંથી ઉતરી અને કહે છે, ગુરુદેવ અમને બ્રહ્મવિદ્યા શીખવાડો. શું કીધું? બ્રહ્મવિદ્યા શીખવાડો. એમ કહીને કહે છે, દધીચિ ઋષિ કહેવાય કે બેટા થોડી વાર પછી આવજો, હું કામમાં છું અત્યારે. એટલે ત્યાંથી અશ્વિની કુમારો જેવા ગયા એવા ઇન્દ્ર જોઈ ગયા. ઇન્દ્ર પછી દધીચિ ઋષિના આશ્રમમાં આવીને કહે છે, હે દધીચિ ઋષિ, આ અશ્વિની કુમારો વૈદ કહેવાય, બ્રાહ્મણ નથી. એટલે એ બ્રહ્મ વિદ્યાના અનધિકારી છે, કોઈ જાતનો અધિકાર નથી ભણવાનો. એટલે એને કોઈ કાળે બ્રહ્મ વિદ્યા ભણાવશો નહીં, અને તમે જો ભણાવશો તો તમારું માથું કાપી નાખીશ. શું કીધું? એને ભણાવશો નહીં, મારો ઓર્ડર છે. એમ નોટિસ આપીને ઇન્દ્ર ત્યાંથી જ્યાં ગાયબ થઈ ગયા. થોડી વાર પછી કે તમે થોડી વાર પછી આવજો. એટલે અશ્વિની કુમાર થોડી વાર પછી દધીચિ ઋષિના પાછળ પાછા આવે છે. ગુરુદેવ હવે તો કે બેસો થોડી વાર, પણ બેટા એક પ્રોબ્લેમ ઊભો થયો છે. હું હમણાં તમારી સામે ગયો ને, ઇન્દ્ર મને નોટિસ ફટકારીને ગયો છે. હું કીધું, જો તમે અશ્વિની કુમારને બ્રહ્મવિદ્યા ભણાવશો તો તમારું મસ્તક હું કાપી નાખીશ. કાંઈ ગુરુદેવ કાંઈ નહીં, અમે તો તમારા વૈદો છીએ દેવતાઓના, તો અમે અત્યારે એમ કરીએ, તમારું મસ્તક ઉતારી લઈએ અને તમારે મસ્તકને ઉપર બીજું ઘોડાનું મસ્તક મૂકી દઈએ. હું કીધું, અને ઘોડાનું મસ્તક મૂક્યું. ભલે ભલે ઇન્દ્ર આવે કાપી જાય, અમે સુરક્ષિત તકે છે ઔષધિમાં તમારા મસ્તકને ડુબાડી રાખશું, અને પછી જ્યારે ઇન્દ્ર આવશે ત્યારે ભલે લઈ જાય. અને બરોબર એ જ ઘટના ઘટી. આ બાજુ દધીચિ ઋષિ આશ્રમમાં બેઠા બેઠા 4 અશ્વિની કુમારોને સુંદર બ્રહ્મવિદ્યા ભણાવી રહ્યા હતા. ઘણો સમય વીતી ગયો. ઇન્દ્રને ખબર પડી મારું અપમાન કર્યું દધીચિ ઋષિએ, એટલે જઈને સીધા ખડક કાપી અને જોયું તો મસ્તક હતું ઘોડાનું, કાપીને લઈ ગયા. અને એ કાપીને લઈ ગયા પછી અશ્વિની કુમારે ફરી પાછું મંત્ર વિદ્યા દ્વારા, ઔષધિઓ દ્વારા ફરી દધીચિ ઋષિનું કે છે મસ્તક ત્યાં જોડી દીધું. અને આ તરફ જે ઘોડાના મુખથી બ્રહ્મવિદ્યા ભણાવવામાં આવી એનું નામ શાસ્ત્રમાં અશ્વશિરા નામનું નામ પડ્યું. અશ્વશિરા નામની વિદ્યા. શું નામ પડ્યું? જે ઘોડા, અશ્વ એટલે ઘોડા, ઘોડાના મુખમાંથી જે અશ્વવિદ્યા ભણાવવામાં આવી એ વિદ્યાને અશ્વિની કુમારે અને અશ્વવિદ્યા એને અશ્વિની વિદ્યા પ્રખ્યાત થઈ. આ તરફ ભગવાન વિષ્ણુએ કીધું, જાઓ દધીચિ ઋષિ પાસે તમે જાઓ અને એની પાસે હાડકાને માગણી કરો. પરંતુ ઇન્દ્ર રાજા પહેલાથી હું હતો દધીચિ ઋષિનો ગુનેગાર હતો. કેમ? મસ્તક કાપી ગયો ને, એટલે ઇન્દ્ર પાછળ હંતાઈ ગયો. દેવતાઓને ધક્કા મારીને તમે પૂછો, ઓલા કે તમે પૂછો. દધીચિ ઋષિના આશ્રમમાં બધા દેવતાઓ પહોંચી ગયા, ઉભા રહ્યા છે, બોલે ચાલે, મૂંગા મૂંગા ઉભા રહ્યા. દધીચિ ઋષિ કે અરે દેવતાઓ પધારો પધારો, પણ તમે બોલતા કેમ નથી? કે જાણ મૂગી વ્રત લઈને આવ્યા છો. ઇન્દ્ર રાજા ક્યાં ગયા? બોલો નીચે મોટી કરીને પાછા ઉભેલા. કે છે ભગવાન, એ ઇન્દ્ર રાજા તમારો ગુનેગાર છે, એટલે બોલવામાં અસમર્થ છે. અમે કહીએ છીએ કે અમારી પર બહુ મોટી ભીડ આવી છે, બહુ સંકટ ને આપત્તિ આવી છે. હો બોલો બોલો. કે છે હું તો આ મારું શરીર બીજાને માટે જ છે, હું બીજાને માટે જ જીવું છું, શું આફત આવી? ભગવાન આ વર્તમાન સમયમાં એક બહુ મોટો વૃત્તાસુર નામનો રાક્ષસ આખા પૃથ્વી પર 3 લોકમાં આતંક ફેલાવી રહ્યો છે. દેવતાઓને ભગાડીને ભૂર્ભુવ સ્વઃ નામના 3 લોકો પર હાંસલ કરી, સિદ્ધિ પ્રાપ્ત કરી રાજા બની ગયો છે. અને એટલું જ નહીં, દેવતાઓને મારવા પાછળ દોડી રહ્યો છે. અમે ડરના માર્યા મંદરાચલ નામના પર્વતની હંતાઈ ગયા છે ગુફાઓની અંદર. ભગવાન વિષ્ણુની કૃપા માત્રથી કીધું કે તમે જાઓ, દધીચિ ઋષિ તમને હાડકાનું દાન કરે તો એનાથી વજ્ર બને, અને એ વજ્ર દ્વારા જ વૃત્તાસુરનો નાશ થાય. હવે દધીચિ ઋષિ કેવું કહેલા ગયા? બોલો કે કાંઈ વાંધો નહીં, હે દેવગણો, આ શરીર તો કાલે છૂટી જવાનું છે, પણ બીજાના મદાના ઉપકાર માટે જો આ શરીર કાલે પડતું આજે પડી જાય, એટલે એ તમે હાડકા લઈ લો. વાસ્તવ કે આ શરીર તો કાલમાં મરવાનું જ છે, તો હું આજે જ શરીર છોડી દઉં છું. તમે કામધેનુને બોલાવો, અને એ કહે છે જ્યારે હું સમાધિમાં બેસી જાઉં, મારો કે છે જે જીવાત્મા બ્રહ્મગ્રહમાં સ્થિર કરી દઉં, અને શરીર જ્યારે છોડવા જાઉં તે સમયે કામધેનુને બોલાવી મારા આખા શરીરને ચાટવાનું કહેજો. તો ગાયની જીભ કેવી હોય? બોલો, ગાયની જીભ કેવી હોય? ત્યારે અડજો, યાર ચામડું છોલી નાખે તમારા, ચાટે ને ત્યાં જોજો, એકદમ અતરડા જેવી હોય, બ્રશ જેવી, કપડા ધોવાના બ્રશ જેવી હોય. એટલે એ કામધેનુ ગાયે આખા શરીરને ચાટી લોહીને બધું ચાટીને હાડકા બાકી રાખ્યા. અને પછી જે હાડકા વધ્યા એમાંથી કયા હાડકાનું બનાવ્યું? શરીરમાં એક મોટું વજ્ર જેવું હાડકું હોય છે. જ્યારે મળદું બળી જાય ને તો છેલ્લે એ હાડકું બળતું નથી, છેલ્લે લાસ્ટમાં એ હાડકું બળે. કયું હાડકું હોય? કરોડરજ્જુનું. કરોડરજ્જુને આધારે તમે ત્યારે બેઠા છો, એ હાડકું કાઢી નાખે તમે શું કે બોલો? એ હાડકું કાઢી નાખે તો શું થાય? બેહો તમે. એકવાર દર્શન સાંભળ્યું હતું ને, ઓલી ડોશીમાં કેળા, ભગવાન કેળા ધરાયા હતા,
સાંભળ્યું ને? હા, યાદ કરો, મેમોરી તો છે જ. ડોશીમાએ માનતા કરી કે છોકરો તો હતો નહીં, એટલે ડોશીમાએ કે છે આ દેવતા ફલાણા ગામમાં બાજુમાં દળવાન બાજુ ગામ હળમતાળા છે, ત્યાં એને કેળા ખાવાના દેવતા છે, એને કેળા ખાવાના દેવતા છે. તો કે એ કેમ? તો કે એ તમે પુત્ર ના હોય તો કેળાનો માનતા કરો એટલે પુત્ર આપે. ડોશીમાં બજારમાં ગઈ, આ બાજુ રોડ ઉપર આ બાજુ આવ્યું ને હરિનગરના ખાડામાં બધું દુકાનો છે, શાક માર્કેટ ભજન એને ફ્રૂટ માર્કેટ, ત્યાં ગઈ ને પછી કેળાનો ભાવ પૂછતી પોતે સામે નીકળી ગઈ ઓલી બાજુ. એ કે પછી 15 રૂપિયા ડઝન ને ફલાણા 20 રૂપિયા ડઝન ને એમ કરતા કરતા છેલ્લી હાવ દુકાન છેલ્લી હતી, હાંજ પડી ગઈ, વરસાદ પડવાનો તૈયાર થઈ ગયો, ઓલા બધા ભાગવા લાગ્યા. છેલ્લી એક રેકડી વાળો ઉભો હતો, એની પાસે કેળા કેવા હતા બોલો, કાળા કાળા ભૂત જેવા થઈ ગયેલા. એટલે એને ખબર કે દેવતાઓ કેળા ખાતા એ તો ભાવનાના ભૂખ્યા હોય, ગમે તેવા ધરાવે વાંધો નહીં. તો ઓલા રેકડીવાળાને પૂછ્યું કે બેટા કેળા લેવા તમે? બોલો ઓલો માજી કે છે આ કેળા તો તમે બધા લઈ જાઓ. તો કે ક્યાં કેટલા આપ્યા? તો 15 રૂપિયા 11 ડઝન. હું કીધું કોઈ ખાય નહીં, પણ એ કેળા કેવા હતા પાછા બોલો? મલાઈ વાળા હતા. આમ ચામડી પકડો તો કેળું એઠું પડી જાય ને ચામડી હાથમાં રહી જાય હે ને. આ ડોશીએ પાછા મંદિરમાં ધરાવી દીધા, 11 ડઝન ધરાયા. અને ભગવાને એવું ફળ આપ્યું એ છોકરાના શરીરમાં કંઈ હાડકું જ નહોતું બધું બોલો. તે ખાલી મુંડી પકડે ને તો ઢળમ એટલું પડી જાય, કારણ કે કરોડરજ્જુ નહોતી ને. મતલબ કે જેવું ફળ આપો ને એવું ફળે છે, દશામાં એવી રીતે ફળે તમારે. મતલબ કે એ શરીરમાં એકદમ સ્ટીલ બોડી જેવું વજ્ર જેવું હાડકું છે, જે કરોડરજ્જુનું, જેની આધારે આપણું શરીર ટકે રહેલું છે. ઉભા રહો છો, બેસો છો, દોડો છો, એ કરોડરજ્જુનો બધો કૃપા છે, દયા છે. એની કરોડરજ્જુ ના હોય તો શરીર ટકે જ નહીં. બેઠા છો તો એ કરોડરજ્જુને આધારે બેઠા છીએ. તો એ કરોડરજ્જુ કે છે શરીરમાં જ્યારે મળદું બળે છે ત્યારે એ વાસ્તવમાં છેલ્લે એ બળે, બાકી બળતું નથી, બહુ કડક હોય. એક છે આ દેવતાઓ લઈ ગયા, વિશ્વકર્માને આપ્યું, એનું વજ્ર બનાવ્યું, અને ફરી હવે દેવતાઓએ હુમલો કર્યો એને વૃત્તાસુર પર. આ બાજુ સમસ્ત દેવતાઓ ઇન્દ્ર મોટું વજ્ર દોડે છે, પણ આને વિકરાળ રૂપ ધારણ કર્યું, અને ઇન્દ્રનું જે વજ્ર એ ગળી ગયો. શું કર્યું? વૃત્તાસુર આખું વજ્ર ગળી ગયા, ભાગા ભાગ, બચાવો કરતા ઊંધી પૂછડ દેવતાઓ ભાગ્યા બધા. પછી આવું કરવું શું? તો વાસ્તવમાં એ કરતા કે છે જ્યારે બ્રહ્માજીને પસંદ કરવા લાગ્યા ત્યારે કે છે અને એને માટે એક જ ઉપાય છે હવે. એટલે ઇન્દ્ર પાછો એના અંદર શરીરમાં પ્રવેશ કરી ગયો. કોના? વૃત્તાસુરના શરીરની અંદર. અને ખડગ લઈને પછી જે વૃત્તાસુર પછી ઇન્દ્રને ગળી ગયો. એટલે ઇન્દ્ર પછી અંદર જઈને ખડગથી એનું પેટ ચીરી નાખ્યું. પેટ ચીરીને ઇન્દ્ર બહાર નીકળે કૂદકો મારીને પછી એક જ ઝાટકે વૃત્તાસુરનું મસ્તક ત્યાં કાપી નાખ્યું. હવે કાપી તો નાખ્યું, હવે કે છે ફરી પાછું કે છે બ્રહ્મત્યાનું પાપ લાગ્યું. હવે બ્રહ્મત્યા પાછળ પડી. તો આ પ્રમાણે કે છે બહુ મોટો યશસ્વી યજ્ઞ કરાયો બ્રહ્મા આદિ ઋષિ મુનિઓએ, અને પછી ઇન્દ્રને વાસ્તવમાં એ બ્રહ્મત્યાથી નિવૃત્તિ મળી. તો કે છે વારવાર એ દેવતાઓ જ્યારે ભગવાન જ્યારે ભીડ પડે છે, જ્યારે મદ આવે છે, વાસ્તવમાં શાસ્ત્ર કે છે હે પરીક્ષિત રાજા, જ્યારે દેવતાઓને મદ થાય છે ત્યારે ભગવાનને ભૂલી જાય છે, અને એ ભગવાનને ભૂલી જવાથી વાસ્તવમાં ફરી પાછા દુઃખોને પ્રાપ્ત થઈ જાય છે. એકવાર અનેક દેવતાઓ એને પરમાત્મા સ્વયં સચ્ચિદાનંદ પરમાત્માએ પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. ઉપનિષદની અંદર આની આખ્યાયિકા આવે છે. દેવતાને બહુ મદદ થઈ ગયો, અભિમાન થઈ ગયું. અસ્માકમ વીર્ય, અસ્માકમ શૌર્ય, અસ્માકમ ઐશ્વર્ય, અમારી જ વિદ્યા છે, અમારું જ ઐશ્વર્ય છે, અમારી જ તાકાત છે, અમે અમારા તાકાતના બાહુના બળથી અમે આ સ્વર્ગલોકને હાંસલ કર્યું છે. એટલે બધા દેવતાઓને હાજર કર્યા, અને સામે ભગવાન ઊભા હતા, સાક્ષાત પરમાત્મા, અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ ભગવાન સચ્ચિદાનંદ. એને કે તમારી હું પરીક્ષા કરું છું. આવે તે ભગવાને એને સામે એક તણખલું તોડીને મૂક્યું, ઘાસનું, દુર્વાનું હુકાઈ ગયેલું ઘાસનું તણખલું આ દેવતાને સામે મૂક્યું. સૌથી પહેલો વારો હતો અગ્નિદેવનો. હું કીધું? અગ્નિદેવને કે છે ભાઈ તારામાં શું તાકાત છે? કસ્માત્તમ વીર્યમ, તારું સામર્થ્ય શું છે? તો કે અગ્નિ કહેવાય હું આખા જગતને બાળી મૂકો. હું કીધું? બોલો, એટલી મારામાં તાકાત છે. તો કે તને આ સામે તણખલું દેખાય છે? કે હા. તો કે એને બાળી મૂકે છે. હું કીધું? એ સામર્થ્ય કોનામાં હતું બધું? તો ઘણી તાકાત કરી, બધા 49 પ્રકારના અગ્નિ પેદા કર્યા, છતાં તણખલું બાળી શક્યા. પરીક્ષામાં ફેલ થયેલો કે છે જેમ બેસી જાય એમ ઇન્દ્ર જે અગ્નિદેવ પાછા બેસી ગયા. પછી પવનદેવનો વારો આવ્યો. તે કસ્માત્તમ વીર્યમ, તારી કઈ તાકાત છે, કયું સામર્થ્ય છે? તો કે હું આખા જગતને ઉડાડી મૂકું. હું કીધું? બોલો, બધા જગતને કલ્યાણ કરું એમના ભાવના કરી. અને કે છે તો તાકાત તારી લગાયામાં આ તણખલું ઉડાડી જો. તો એને અનેક પ્રકારના વાયુઓ ફૂંકો મારીને કે છે કર્યું, ધમાલ કરી, પશ્યો વળી ગયો, પણ તણખલાને જે બિલકુલ હલાવી શક્યા નહીં, એ પણ થાકી ગયા. ઇન્દ્ર રાજા આવ્યા.
તારામાં શું સામર્થ્ય છે? તો કે આખા જગતનો કે છે દેવતાઓનો દેવેન્દ્ર છું. તો કે તું આ તાકાત હોય જો. તો ભગવાન જે ઇન્દ્ર હતા તે ભગવાન અલોપ થઈ ગયા. તો જે સમયે દેવતાઓને અહંકાર થઈ જાય એ સમયે ભગવાન કે છે દોડ્યા દોડ્યા ત્યાં પાસે જાય છે. દુઃખો આવે ત્યારે તો કેટલી વાર રાક્ષસોએ એની પર ચઢાઈ કરી અને કેટલી વાર ભગવાને એને બચાયા. તો ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ આ પ્રમાણે અસુરોને સહાર કરી અને જે વૃત્તાસુરનો નાશ કર્યો. હવે પરીક્ષિત રાજા કહે છે કે એ ભગવાન તમે જે વાત કરો છો કે વૃત્તાસુરને લડતા લડતા ભગવાનનું સ્મરણ થઈ આવ્યું. વૃત્તાસુર લડતો હતો ને એ સમયે એને લડતા લડતા જ્યારે દેવતાઓ સાથે લડાઈ કરી રહ્યો હતો એ સમયે એને ભગવાનની સ્મૃતિ યાદ આવી. અને સ્મૃતિ કરતાં કરતાં હે ભગવાન રાક્ષસોને સમજાવવા લાગ્યો, હે અસુરો, વાસ્તવમાં હવે તમે મરવા માટે જ સર્જાયેલા છો. આ શરીર કાયમ નથી રહેવાનું. તમે મરશો તો યુદ્ધમાં તમારું કલ્યાણ થશે. તો વૃત્તાસુરે બે શબ્દો બતાવ્યા, એણે બે સુંદર વાક્યો કે જે દેશને માટે ધરતીને માટે લડે છે અને એક યોગી છે. એ બે કે છે કોઈને બાંધી શકતું નથી. બે જણની તાત્કાલિક મુક્તિ થઈ જાય. કોની કોની? એક તો યોગી છે, જે અષ્ટાંગ યોગી છે. એ જ્યારે અષ્ટાંગ યોગને જ્યારે અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ જાય ત્યારે એ સ્વયંમાં પોતાનું બ્રહ્મરંગ્ર તોડીને સૂર્યલોકને ભેદન કરી અને બ્રહ્મલોકમાં પહોંચી જાય છે. અને બીજો જીવાત્મા જે દેશને માટે બોર્ડર ઉપર ઉભેલો જે સૈનિક છે, દેશને માટે લડે છે રાગ દ્વેષ વગર, પોતાના દેશને માટે, પોતાની માટીને માટે, ધરતી માટે જે જન્મભૂમિ માટે લડે છે એની મુક્તિ થઈ જાય. બે જણની સાક્ષાત મુક્તિ થઈ જાય. એટલા માટે હે અસુરો, તમે પોતાની ધરતી માટે લડો છો તો વાસ્તવમાં શરીર તો કાલે મળશે. વાસ્તવમાં તમે લડો બરાબર. અને એમ કરીને વૃત્તાસુરને એક ભગવાનની સ્મરણ યાદ આવી ગયું, પોતાનું જ્ઞાન. તો પરીક્ષિત રાજા પૂછે કે છે કેમ થયું, એને ભગવાનનું સ્મરણ કેમ થઈ આવ્યું? તો કે હે પરીક્ષિત રાજા, ઇતિહાસ સાંભળો. એક રાજા, બહુ મોટો ચિત્રકેતુ નામનો રાજા હતો. અને એ સમયે કે છે જ્યારે પોતાની પત્નીઓ સાથે પાણીના સરોવરની અંદર કે છે સુંદર સ્નાન કરી રહ્યા હતા, એ સમય કે છે દધ્યતિ ઋષિ, દુર્વાસા ઋષિ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પસાર થતા ઘણી સમય જોઈ રહ્યા છતાં એને કંઈ ભાન થયું નહીં. પોતાની પત્નીઓ સાથે અનેક પ્રકારની જળક્રિયા કરી રહ્યા હતા. જળક્રિયા કરતાં કરતાં કે છે ગુરુદેવ સામે પસાર થઈ, મહાપુરુષ પસાર થઈ રહ્યા હતા. એને કોઈ મર્યાદા વિવેક જાળ્યો નહીં. એટલે દુર્વાસા ઋષિ શ્રાપ આપ્યો, જા તું બહુ મોટો અસુર થઈ જા. અને એ પછી જ્યારે શ્રાપ આપવા માત્રથી એને પગમાં પડી જાય છે, ભગવાન મને બચાવો. તો કે છે જા, જે સમય કે છે ભગવાન સ્વયં આવશે અને એ સમય કે છે યુદ્ધના મેદાનમાં સ્વયં શ્રી હરિ ત્યારે તને મુક્તિ મળશે. આ પ્રમાણે દુર્વાસા ઋષિ ચાલ્યા ગયા. પછી બીજી વાર્તા પણ જોડાયેલી એની સાથે છે કે ચિત્રકેતુ નામનો બહુ મોટો રાજા હતો. અને એ રાજા પછી અનેક રાણીઓ હોવા છતાં કોઈ જાતનો એને સંતાન નહોતું. હવે અંગીરા ઋષિ અને નારદજી ત્યાં આવ્યા અને સુંદર એને કે છે આશીર્વાદ આપ્યો. આશીર્વાદ આપવાથી એને સુંદર ખીર આપી. અને ખીર આપવાથી એને અનેક રાણીઓમાં પહેલી જે કૃતદિતિ નામની રાણી હતી એને ખીર ખવડાવી એટલે એક જ રાણીને પુત્ર થયો. હવે બાકીની રાણીઓ શું થઈ બોલો, એની સાથે બહુ મોટો વેર બંધાણો. અરે આ બહુ માનીતી થઈ ગઈ, રાજાને બહુ માનશે, પોતાની પટરાણી બનાવશે. એટલે આ રાણીઓના મનની અંદર શું થયું બોલો, વેર થયું, દ્વેષ ઉત્પન્ન થયો, ઈર્ષા પેદા થઈ. એટલે એણે બધી રાણીઓ ભેગી થઈને વિચાર્યું કે ન બજે બાંસ કે ન બજે બાંસુરી. એટલા માટે આ ઘટના ઘટી. આ પ્લાનિંગ બનાવ્યું. અને પછી એક દિવસ રાણી કૃતદિતિ નામની રાણી આગી પાછી હતી. બાળક ઘોડિયામાં રમાડવાના બહાને બધી રાણીઓ ભેગી થઈ. અને ભેગી થઈને શું કર્યું બોલો, ચોકલેટ ખવડાવી દીધી. હું ખવડાવી બોલો, એ રાણીઓને કે છે રાણીએ પુત્રને ખવડાવી દીધું ઝેર. આ બાજુ બાળક મળદું થઈ ગયું, ભળતું થઈ ગયું, બચારો બળી ઝેરથી એકદમ રાતો ચોળ થઈ ગયો. હવે આ કૃતદિતિ અને ચિત્રકેતુ આવે છે, જોઈને બાળકને જોઈને માથા પટકવા લાગે. ઘણા વર્ષે કે છે ને ઘણા દિવસે ઘણી ઉંમરે પુત્ર સંતાન પ્રાપ્ત થયું હતું. અને અકાળે નાનપણમાં જ કે છે હજુ પારણામાં મૃત્યુ થઈ ગયું. એટલે ભયંકર સંતાપ પામ્યા, બહુ દુઃખી થયા. એ સમયે અંગીરા ઋષિ ત્યાં પ્રગટ થયા નારદજી સાથે કે ભગવાન, અમારા પુત્રને તમે આપ્યો છે, એ તમે ભગવાને લઈ લીધો, પણ એ પુત્રને જીવતો કરો. એટલે એના આત્માને બોલાવો. ત્યારે અંગીરા ઋષિએ પાણી છાંટીને જીવને પાછો બોલાયો. એટલે જીવ આવીને બોલવા લાગ્યો.
કહેવા લાગ્યો, કોણ કોનો પિતા અને કોણ કોની માતા? હે પિતા, તમારા જેવા તમે હજારો પિતાઓને છોડી દીધા. હું કીધું, તમારા જેવા તમે હજારો માતાઓને છોડીને તારી હું આવ્યો છું. એ બધાને છોડતો છોડતો તમારે ઘરે આવ્યો છું અને તમારી પાસે રહેવા નથી માગતો. કારણ કે મેં અનેક માતાઓના દૂધ પીતા, અનેક માતાઓના ઘરે પારણામાં ઝૂલી ઝૂલીને અનેક જગ્યાએ મોટો થયો. ક્યાંક કકાળે મરી ગયો, ક્યારેક 50 વર્ષનો થયો ત્યારે મર્યો, ક્યારેક 20 વર્ષનો હતો, 35 વર્ષનો. એમાં અનેક ઉંમરોમાં કે જીવતો જીવતો કે ચાલ્યો ગયો છું. અનેક માતા પિતાને છોડીને આવ્યો ગયો છું. અત્યારે હું તમારી પાસે આવ્યો છું. એટલે કોણ કોનો પિતા અને કોણ કોની? એટલે કે છે, સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે કોઈ. એટલે જીવાત્મા કહેવા લાગ્યો કે હે પિતાજી, તમે ભલે કે છે હું તમારો પુત્ર નથી અને તમે મારા પિતા નથી. જીવાત્મા કહેવા લાગ્યા. ત્યારે અંગીરા ઋષિ કહેવા લાગ્યા, દેખ દેખ રાજન, જો આ જીવાત્મા શું બોલે છે. તું જેના માટે રોઈ રે, તારા રાજાને ભાન થયું, હો જેના માટે હું માથું પછાડી રહ્યો છું, આટલો બધો સંતાપ કરી રહ્યો છું, દુઃખી થઈ રહ્યો છું, એ વાસ્તવમાં મારો જ નથી. એમ કરીને રાજાને પછી જ્યારે વૈરાગ થયો, પોતાની પત્ની સાથે જંગલમાં જઈને તપસ્યા કરવા ચાલ્યા ગયા. તો વાસ્તવમાં આ જગતની અંદર, સંસારમાં એને રાજાને વૈરાગ થયો કે જે જીવનની અંદર કોઈ કોઈનું થવા તૈયાર નથી. ઋણ સંબંધે આવી મળ્યા ને સુતવિત દારાને દેહ, સુતવિત દારાને દેહ લેવો દેવો જ્યારે માટે. અને જુજવે માર્ગે તે જુજવે માર્ગે તે કરીએ સદગુરુની ઉપાસના. તો વાસ્તવમાં સંસારની અંદર, આપણે પરિવારની અંદર જેટલા સદસ્યો છે, જેટલા સભ્યો છે, હવે બધા ક્યાંથી આવ્યા છે બોલો? હે, ગયા જન્મ બધા હારે હતા, બધા ટોળું આખું. તો આ જન્મ કેમ ભેગા થયા? એ શું છે? બધું ઋણાનુબંધ છે આપણું. શું છે? તો એ પોતાના કર્મો, તો પહેલાં તો સમજાય ને, કર્મો છે એ કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કિયા સો તથ ફલ ચાખા. તમારું જે કર્મ હતું એ કર્મમાં એકબીજાનું સાથે ઋણાનુબંધ બંધાઈ ગયું. તમારી સાથે કર્મમાં એકબીજાના કર્મ બાકી હતા, લેણદેણ બાકી હતું, એટલે ઋણાનુબંધ થયા. અને એ ઋણને ચૂકવવા માટે જે ઋણ તમારો પુત્ર બનીને આવ્યો, તમારી પત્ની બનીને આવી, તમારા માતા બનીને આવ્યા, તમારા પિતા બનીને આવ્યા, જેટલા સંબંધો જોડાઈ ગયા બધા ઋણાનુબંધે ભેગા થાય તો તમે ઘરમાં ભેગા થાઓ. પતિ પત્ની બને, માતા પિતા બને, પુત્ર પિતા પુત્ર બને, પિતા પુત્રી બને, પછી એના સંબંધો બધા જોડાતા જાય. ઋણ સંબંધો તો જ તમારે સેટિંગ થાય બધું, એ તો બીજા સાથે સેટિંગ થતું નથી. એટલા માટે ઋણ સંબંધે આવી મળ્યા સુતવિત દારાને. સૂતવિત દારાને દે, મોટી મોટી ભાષામાં સમજાવી દીધું. સૂત એટલે પુત્ર, વિત એટલે ધન, દારા એટલે પત્ની. અને શરીર પણ ઋણાનુબંધે આ મળે છે તમને. શરીર સારું, મોળું, હલકું, પાતળું, જાડું, તાળું, કાળું, ધોળું, આ બધું ઋણાનુબંધે મળે છે આપણું. એટલા માટે એ સંબંધો જ્યારે ઋણ ચૂકવાઈ જાય ત્યારે જુજવે માર્ગે તે કરીએ સદગુરુની ઉપાસના. ચિત્રકેતુ રાજાને સમજાઈ ગયું, અરે રે આ કેવી દશા છે. આ પુત્રને જેને માટે, જીવાત્માને માટે હું રોતો હતો, મારો પુત્ર મારો પુત્ર, વાસ્તવમાં પુત્ર મારો જ ન થયો. એ પિતાજી, હું હવે તમને છોડીને જઈ રહ્યો છું. એમ કહીને ત્યાં જીવાત્મા ચાલ્યો ગયો. રાજાને વૈરાગ થઈ ગયો અને જંગલમાં ચાલ્યા ગયા. કૃતદિતિ નામની રાણી સાથે જંગલમાં ગયા. એની અનુસરણ અનેક બધી રાણીઓ જંગલમાં જઈને તપસ્યા કરી. ત્યારે એ સમયે એને કીધું કે આ વાસ્તવમાં છે કોણ? સુખદેવ ભગવાન કહે છે કે મને એ સમજાવો. તો એ ચિત્રકેતુ કોણ હતો? તો એકવાર કે છે મોટો ગંધર્વ હતો. એ ગંધર્વ જ્યારે સ્નાન કરવા ગયો, દુર્વાસા મુનિ એને ન મળે એટલે એને શ્રાપ આપી દીધો. અને એ શ્રાપ આપવા માત્રથી કે છે જ્યારે ચિત્રકેતુ આકાશની અંદર પોતાની રાણીઓ સાથે વિહાર કરી રહ્યો હતો. અને એ સમયે ભગવાન ભોળાનાથ પોતાની અર્ધાંગના માં પાર્વતી સાથે બેઠેલા હતા. આજુબાજુ ઋષિમુનિઓ બેઠેલા હતા. અને એ ઋષિમુનિ બેઠા હતા. એ સમયે ભગવાન શિવના ખોળામાં માં જગદંબા પાર્વતી બેઠેલા હતા. એ જોઈને ચિત્રકેતુને ઉપર આકાશમાં ઉડી દેતો. ચિત્રકૂટ જે બન્યો ને એ પેલા યક્ષ હતો. એટલે એને જોયું કે હો, આ જેને લોકો દિગંબર અને દેવાદિદેવ મહાદેવ માને છે, જેના નામ સ્મરણથી ભવપાર તરી જવાય છે, અને બધા ઋષિઓના બધા કે છે સરદાર છે, દેવાદિદેવ મહાદેવ છે, અને આટલી ભભૂતિ ચોપડી છે, છતાં પણ પોતાની પત્નીને ખોળામાં બેસી બેઠા છે, ખબર નથી આ આવી ક્રિયા કરી રહ્યો છે. એટલે એની જોઈને હસવું આવ્યું. એટલે ભગવાન શિવ તો ખાલી હસીને બંધ થઈ ગયા, આંખો બંધ કરી. પણ પાર્વતી માં કે છે એનાથી રહેવાનું નહીં, અને એણે શ્રાપ આપી દીધો.
જા તું બહુ મોટો રાક્ષસ થા. એટલે એ વાસ્તવમાં એ જ અક્ષ ગંધર્વ ચિત્રગુપ્ત રાક્ષસ બની અને વાસ્તવમાં એનો સંહાર થયો. તો વાસ્તવમાં અનેક પ્રકારના દુષ્કર્મો છે. યદ્યત કર્મ કરોમિ દખલમ સંભોતવારાધનમ, જે કર્મો કરીએ છીએ આપણે એ કર્મનો ભોગવટો આવીને ઊભો જ રહે છે. તો અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતા કર્મ શુભાશુભમ. એવી રીતે આ જીવાત્માએ પણ આપણને સમજાયું કે સંસારની અંદર જે ઋણાનુબંધે મનુષ્ય આવે છે અને પાછો પોતાનું ઋણ ચૂકવાય છે, ચાલ્યો જાય છે. અનેક પ્રકારના ઋણાનુબંધ, કર્માનુબંધ અને એનું પ્રારબ્ધ, કાળ, કર્મ અને વાસના અનુસાર મનુષ્ય જન્મ લેવો પડે છે. અને એ જન્મના ઋણાનુબંધ પ્રારબ્ધ કર્મ પૂરો થવાથી માસ્તર શરીરમાંથી આ જીવાત્મા ચાલ્યો જાય છે. તો વાસ્તવમાં આપણા ઋણાનુબંધો છે એ સમજાય તો વાસ્તવમાં આપણો વ્યવહાર ચાલતો નથી. જેમ યદિયોન્યામ પ્રમેચ્યેયમ ધ્યાયત બ્રહ્મ સનાતનમ, જ્યારે ગર્ભની અંદર જીવાત્મા ભગવાનને પ્રાર્થના કરે છે અને પ્રાર્થના કરતાં પહેલાં એને બધું સમસ્ત સંસારોના જે કર્મો હતા, સમસ્ત સંસારના જે સંબંધો હતા એ બધાને દેખાય છે અને દેખાવાથી ભગવાનને પ્રાર્થના કરે છે. યદિયોન્યામ પ્રમેચ્યેયમ ધ્યાયત બ્રહ્મ સનાતનમ, હે સનાતન બ્રહ્મ, અમને વાસ્તવમાં આ યોનિમાંથી તું સુખરૂપ જન્મ આપીશ તો હું તારું શ્વાસે શ્વાસે સ્મરણ કરીશ. કારણ કે એને દુઃખો જોયા, પછી દુઃખોને પાછા ભગવાન એને શું કરતો બોલો, એને માયાનો પડદો નાખી અને એ બધું સ્મરણ ભૂલાવી દેશે. એટલે વાસ્તવમાં એ ઋણાનુબંધથી દરેકની અંદર, પ્રત્યેક જીવાત્માની અંદર ઋણાનુબંધથી આવે છે અને પાછો ચાલ્યા જાય છે. પિયાવા કાંઠે પાંથ સમાગમ આતો મહાન ઈશ્વરની આ માયાનો વેદ નથી સમજાતો. પિયાવા કાંઠે પાંથ સમાગમ યાતો, પાટ કાંઠે કાંક થાય એકટો જળો વાળ તમાતો. આ સંગાત આપણો એવો ખોટ રખે તું ખાતો. પિયાવા કાંઠે પાંથ સમાગમ યાતો. એ વાસ્તવમાં એ પછી અદિતિ માતા પણ કહે છે આગળ સુંદર વિસ્તારથી કે મારા હિરણ્યકશ્યપુ અને હિરણ્યકશ્યપને મારવાવાળા આ ઇન્દ્રના કહેવાથી ભગવાન વિષ્ણુને મારી નાખ્યા છે. એના માટે મને શું કરવું? તો અદિતિ માતા અનેક પ્રાર્થના કરવાથી કશ્યપ ભગવાન સાથે પુત્રની માગણી કરે છે. વિશેષ સુંદર ઇતિહાસ એનો છે. આપણે ભગવાનની દયાથી કાલે સાંભળશું અને ભગવાનના ચરણ પ્રાર્થના કરીએ કે જીવનની અંદર સત્કર્મો કરીએ અને કોઈ જાતના દુષ્કર્મો થયા હોય તેને બાળવા માટે ભગવાનનું નામ સ્મરણ જ ઉત્તમ છે. હરિનું નામ રસાયણ સેવે પણ જો પથ્ય પળાય નહીં. નામરટનું ફળ ન દેશે ભવરોગ કદીએ જાય નહીં. ભગવાનનું નામ સ્મરણ કરતા રહીએ, હરતા ફરતા ભગવાનને સ્મરણ કરતા રહીએ તો વાસ્તવમાં કરેલા પાપોનું પ્રક્ષાલન થઈ જાય અને માનવ જીવન ઉદ્ધાર થઈ જાય છે. ભગવાનને ચરણ પ્રાર્થના કરીએ. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી જય.